હેલો. હા બોલો. હેલો. હા મનસુખભાઈ રાઠોડ. હા મેં સાંભળ્યું તમે બધીની મદદ કરો છો, વિડીયો સાંભળીને વિડીયો વાયરલ કરો છો. હા તે હું જીવું છું મદદ ન કરું? હે? હા હું જીવું છું એટલે મદદ તો કરું જ ને. તમારો અવાજ કપાય છે ભાઈ. હવે નો કપાય, અવાજ થોડો કપાય, જવું છે. હા તો એમ કહું છું તો તમે મારી થોડીક મદદ કરો કે ન કરો? હા કેટલી? 50 ગ્રામ 100 ગ્રામ કેટલી? હે? કેટલી મદદ કરું? હા પણ તો તમે મારી એક વાત સાંભળીને મારો વિડીયો જરીક વાયરલ કરી દો ને, મારે કહેવાનું એમ છે. હા તો તમારું નામ શું છે? મારું નામ તો હું તમને પછી કહું, પણ હું હા 7 પછી વર્ષથી નહીં, પેલા મને નગર મને મારે દુખતી રગ દબાઈ જાય ને તો મરી જાય હું. દુખતી રગ હું લેવા દબાઈ જાય? તમારે જવાબ દેવાનો જ ભાઈ. હા પણ તમારું નામ દો તો જવાબ દો ને, એમ નામ કેમ દઉં? હમણાં તમે કમલેશ રાઠોડનો વિડીયો વાયરલ કર્યો ને? કમલેશ રાઠોડ? હા હા એની વહુ બોલું છું, અરુણા છગનભાઈની છોકરી અરુણા મકવાણા, ક્યાં ગામથી? મોટા દડવાથી. હા તમારું નામ શું કીધું? હા છગનભાઈ ગીગાભાઈ મકવાણાની છોકરી બોલું છું, અરુણા કમલેશ રાઠોડ. હા સમજાણું? હા અરુણાબેન બોલો ને. અરુણાબેન? હા અરુણાબેન બોલું છું. તો તમે બે પક્ષની વાત સાંભળીને વિડીયો વાયરલ કરો કે એકની વાત સાંભળીને વિડીયો વાયરલ કરો? બેન એને જે રેકોર્ડિંગ ને બધું દીધું છે ને એમાં એને બધા પુરાવા દીધા છે, પણ તમારી પાસે નંબર નથી ને તમારી પાસે ફોન નથી, તો હું તમને કેવી રીતે સાંભળું? મને કઈ રીતે સાંભળો એ વાત સાચી છે, પણ એને તમને 5 થી 7 વખત કીધું કે ભાઈ ઈ છગનભાઈની છોકરી છે, છગનભાઈ ગીગાભાઈ મકવાણાની છોકરી છે, મોટા દળવારી. એટલે પણ તો હું થોડા છગનભાઈ તો હમણાં મને અહીંયા દાડામાં ભેગા થયા તઈ ખબર પડી કે આ છગનભાઈ, નકર મને ક્યાં ખબર હતી? ભલે દાડામાં ભેગા થયા, પણ એને તમને જયારે ફોન કર્યો ત્યારે એને તમને 5 થી 7 વખત કીધું કે મોટા દળવા રહે છે, પાવર હાઉસ ની સામે રહે છે. તો મારા ભાઈ તમે જરીક અહીંયા પૂછવા ન આવો કે બેન તું 7 વર્ષથી બેઠી છો, તારા ઘરવાળાએ મને ફોન કર્યો? વાત સમજતા નથી બેન, એ તમે જે વાત કરો ને એના પુરાવા તમે તમારે દેવા પડે. એને બધા પુરાવા દીધા, વિડિયા મોકલ્યા, ઓડિયા મોકલ્યા, રેકોર્ડિંગ મોકલ્યા, આ બધું મોકલ્યું. પછી હું બધી વાત સાચી. ઈ મારી ભેગો કઈ રહ્યો હોય છે કે નહીં રહ્યો હોય મારો ઘરવાળો? હોય છે તો આપણે જો મારી વાત સાંભળો. એક મિનિટ બેન, અરુણાબેન તમારો ઘરવાળો છે ઈ આજે ઓલા એનું નામ શું કીધું તમારા ઘરવાળાનું? હા કમલેશ રાઠોડ. કમલેશ રાઠોડ. બેન ઈ 3 વર્ષ જેલમાં રહ્યો તો તારો ઘરવાળો હતો કે નહોતો? મારી વાત સાંભળો. 3 વર્ષ જેલમાં રહ્યો. બેન તમે વાત કરો, તમારો ઘરવાળો 3 વર્ષ જેલમાં રહ્યો તો તમારો ઘરવાળો હતો કે તમારો દુશ્મન? પણ દુશ્મન નથી, હું એની બાયડી છું કે નથી ઈ મને કહો. એવું ન કરવાનું હોય, પૈસા માટે નો પડે છૂટું કરી દેવાય. મારી વાત સાંભળો, મારે છૂટું કરી નાખું, પણ ઈ વ્યક્તિ તો 5 લાખ માંગવાના, તો 5 લાખ માંગવાના. એટલે એવું બેન આ છે ને આ સમાજની કુટેવ છે ઈ. મનસુખભાઈ મારી વાત સાંભળો, મારી એની પાસે પૈસા નથી માંગવા, પણ છૂટું કરવા ઈ મારો હામો આવે કે નો આવે એ તમને કહો. ઈ હામો નો આવે તો ઈવડો 3 વર્ષ જેલમાં રહ્યો, ઈ ભા કરી ગયો છે. 3 વર્ષ જેલમાં રહ્યો બેન, માણા ગુંડો બની જાય. તમે એક વાત સાંભળો, 3 વર્ષ જેલમાં ઈ ગયો શું કારણે ઈ તમે પૂછ્યું એને? હા ખોરાકીના કે પૈસા ચડી ગયા એમાં 498 ખોરાકી. હા બરાબર, ખોરાકીના પૈસા ચડી ગયા. તો ખોરાકીના પૈસા કેવી રીતે ચડ્યા? ઉભરે હવે હાલો. અરે કેવી રીતે લે તેડી ની એમાં તમે બે જુદા રહ્યો છે એમાં? હા જુદા રહ્યો છે બરાબર. હવે જુદા રહી છે તો જુદા રહેવાનું કારણ કઈ ખરું? બેન કારણ આ સમાજમાં સારા માણસો છે, આગેવાનો છે, કઈ ખોટ કચેરીઓ કરે, કઈ આપડા ઘર નો બંધાય હો. ઘર બાજુ હોય તો 5 માણસો સારા હોય. હું તમારા સપોર્ટમાં છું, ઘર ન બંધાય. હું એમ કહું છું કોર્ટ કચેરી જવાથી, જેલમાં મારા ઘરવાળાને મોકલવાથી મારું ઘર બંધાય નહીં, હું માનું છું. તો એના માટે આપણે 5 માણસોને કઈ પૂરું કરી દે. અરે બેન નો પડતું હોય તો દીકરાના છૂટા થઈ જાય. મારી વાત સાંભળો. હું એની બાયડી છું કે ઈ મારી બાયડી છે? બેન હું કહું છું ઈ તમારો છે. તમે સમજો છો કે નથી સમજતા? હું એની બાયડી છું કે ઈ મારી બાયડી છે? ઈ તમે એની બાયડી છો ને? હા હું એની બાયડી છું બરાબર. તો મને ઈ જોવા આવ્યો હોય છે ને, વાતવાળાને લઈને પછી મને જોવા આવ્યો હોય છે ને? હા કોક વાતવાળો એને વચમાં રહ્યો હોય તો મને ઈ જોવા આવે ને અહીંયા કને. હા બરાબર. પછી હગાઈ કરવા ટાણે વાતવાળાને લઈને આવે, હગાઈ વાળા આવે, 500 જણા લઈને આવે હગાઈ કરવા બરાબર. હું એમ કહું છું મારી વાત સાંભળો તમે, પછી તમે તમતાર બોલ્યા રાખજો. તમે જે કેવું હોય ને હું તમારી વાત મારી માથા ઉપર હું લઈ લઈશ, તમતાર હું સાંભળી લઈશ. 10 શબ્દ ને 20 શબ્દ તમારા હું સાંભળી લઈશ. હા બરાબર. તો 500 માણા લઈને નહીં કે 50 જણા લઈને હગાઈ કરવા એવો હોય છે કે નહીં એવો હોય? હા આવ્યા હોય ને બરાબર. પછી હગાઈ પછી મહિનો 2 મહિનો કરો દે આપણે હગાઈ ટેકાવી રાખી બરાબર ને.
અહીં થઈ ગયું. પછી આપણે લગ્ન કરવા આવી ત્યારે એને હગાવા લઈને 500 જણા લઈને જાન બાન લઈને પછી મને પરણવા આવે થઈ ગયું બધું રેડી થઈ ગયું રેડી. પછી વાંધો વિરોધ તાત્કાલિક કોઈ વસ્તુ ન થાય નહીં. નવા જે પરણ્યા હોય ને 400 મહિના એને હેત ભાવ હોય. બહુ વેન હેત હોય ત્યાં તો 10 લીટર દૂધ હોય પછી હા અતિશય હેત હોય. તો મારા ઘરવાળાને જે વાતવાળા હારે હેત હોય કે ન હોય? બેન વાતવાળા હારે હેત ન રાખો ને વાતવાળા હારે ક્યાં ઘર બાંધવું? ઘર નથી બાંધવું એનો ભાઈ છે. ગાને જવા દેવાની હોય અજાણ્યા વ્યક્તિ હોય ને એને જવા દઈએ. આપણે જાણીતો ને એનો મોટા બાપુનો દીકરો એનો ભાઈ મારી વાત હું કહું છું વાતવાળાને છોડી દો. પતિ પત્નીના બેયના જે સંબંધ છે એમાં કિરાક ન પડે તો દુનિયા છે ને એમાં કાંઈ ન. જો 20 વર્ષની કરી હોય ને તો હગી માને બાથરૂમમાં પૂરીને છોકરીઓ વહી ગયું છે ને એના તમને રેકોર્ડિંગ બતાવું. એની માને બાથરૂમમાં રાખી બારે દાગરિયાળું દીધો ને એના પ્રેમિકા ભાગી ગઈ. પછી રાયડું નાખ્યું તો બારું વારે ખોલી બેઠા તો બાથરૂમમાં હતી. કોઈ નો ખોલે કોક બહાર દરવાજો ખોલે તો એને પકડો. તમને રાજકોટનો બનાવ દો બેન. એની માને બાથરૂમમાં પડી છોકરી ભાગી ગઈ. એ ભાઈ મારી વાત સાંભળો. મારા કોઈનો બનાવ ન જોતો. મારા ગામમાં દડવામાં જ એક છોકરી 7 વર્ષની એની છોકરી છે. 2 જગ્યાએ ઘર કર્યું છતાં એની છોકરી મૂકીને 3જું ઘર ભાડ્યો. એને ગોતીને 3જું ઘર કરી લીધું. તમે મને એવા રેકોર્ડ ન બતાવો. તમે ખાલી મારી વાત સાંભળો. હું સાંભળું છું એટલે તમને જવાબ દઉં. હા સલાહ તમે પછી તમારે જેટલી સલાહ મને તમે દેવી હોય ને તમે મને દઈ લેજો. વાંધો કેટલો છે એટલી જ વાત કરો ને. બાકી તો તમારી તો તમારા ઘરનું સામાથી એમાંથી વાતો કરી એટલે મારે કઈ પ્રોબ્લેમ નથી. મારો ભાઈ તમે મારી વાત આખી સાંભળો નહીં તો વાંધો તમને મળે ક્યાંથી? હું તમને ડાયરેક્ટ વાત કરું. મારી વાત હું તમને એમ કહું છું કે હું એવું કહું છું તમારે પ્રોબ્લેમ કયો. બાકી બીજું તમારે કઈ તમે તમારા ઉકેલા કરશો એનાથી શું મતલબ છે? પણ મારી વાત સાંભળો. તમે મને પૂછો ને પ્રોબ્લેમ ક્યાં તો તમારી મારી પ્રોબ્લેમ તો તમારે સાંભળવી નથી. સાંભળું તો શું? હા તો સાંભળો. હવે મારા લગ્ન થયા બરાબર. તો મારી જે બેન થાય છે મોટા બાપુની દીકરી એને મારું બતાવ્યું બરાબર. કાકા તમારી દીકરી દ્યો મારો દેર છે બરાબર. અને ઈ કોણ? કમલેશનો મોટા બાપુનો દીકરો કરશન રાઠોડ કમલેશનો હગો મોટા બાપુનો દીકરો. અને મારી બેન છે ન્યા કણે મારી બેન છે ન્યા કણે મારા મોટા બાપુની દીકરી થાય બરાબર. ઈ 2 જણાએ થઈને અમારા 2 જણાને લગ્ન કરાવ્યા. તો મારા લગ્ન થયા પછી એના ઘરે મારે ચા પાણી પીવા જવાય કે ન જવાય? હું બેન તમને એમ કહું છું મારી વાત તમે સાંભળો ખાલી સાંભળો. આ છે ને એનાથી કઈ 3 વર્ષ જેલમાં ન જાય. સાંભળી લ્યો 1 મિનિટ. એ ઘરમાં ઠામડા હોય ને ખેખડા કરતા હોય. હું કહું છું ખેખડા કર્યા ઠામડા. તો મેં 3 વર્ષ ઠામડા ખેખડા. તો મેં 3 વર્ષ એને ભેગી હું કામ રહી? મારે 3 નહીં 4 છોકરા થયા. મારે કેટલા પેલા ખોરે મારે દીકરી આવી. બીજી વખત મારે 3 છોકરા આવ્યા. તો હું એના ઘરમાં રહેવા માંગતી છે ત્યારે મારે 4 છોકરા થયા છે ને ભાઈ. બેન તમને ઘટાડા જે તમે 8 વર્ષથી તમે રિયામણે છો. તમે આખી વાત સમજો. મારી વાત સાંભળો તમે. મારું કહેવાનું એટલું છે કે મારે બગાડ એની ભેગો નતો કરવાનો થતો. મારે એનું ઘર બાંધવું હતું તો મારે 3 છોકરા ન થાય. અને બીજા નંબરમાં વાત એ છે કે એને મારા લગ્ન થઈ ગયા ને એટલે તરત મારી બેનને મને ભૂલવાડી દીધી. એના ઘરે નહીં જવાનું. મેં કાંઈ વાંધો નહીં હાલો જાતું કરો. મારું ઘર હાલતું હોય તો મારે મારી બેનના ઘરે નથી જવું. પછી બીજા નંબરમાં 4 મહિના ન થયા ને તો મારા માવતર મને મુકાઈ દીધા. કોણે? કમલેશ રાઠોડે. એની માએ એના બાપાએ. સાંભળો મારી વાત તમે સાંભળો. ગોળ નહીં. હું તમને પહેલેથી રેકોર્ડ બતાવું છું. પહેલેથી જ વાત કરું છું. એની અંદર 8 વર્ષથી રિહામણું કાંઈ એમાંથી નો નીકળે. ઈ જ વાત કરું છું. રિહામણું નો નીકળે. મારી વાત તમે સાંભળો. જુદા રહ્યો છો. 8 વર્ષમાં તમારે ઘરની જરૂર નથી. તમારે તમારા ઘરની જરૂર નથી તો 8 વર્ષ કેમ થઈ ગયા? મારી વાત સાંભળો. મારે ઘરની જરૂર ન હોય ને તો ઈ 500 જણા આવ્યા ને એને મેં એવું ન કીધું હોય કે મારા ઘરવાળાને તમે લેતા આવો એમ. મારા ઘરવાળાને ખુદ મેં સાંભળો અરુણાબેન, હજે સમાધાન કરવું હોય આપણી જિંદગીમાં આપણે પણ આપણા જે કાંઈ તમારા રેકોર્ડિંગ ને પુરાવા મોકલ્યા ઈ તમે જે રેકોર્ડિંગ ને પુરાવામાં જે તમારા બીજા માણસો હવે આયરના છોકરાને ધમકી મારે. સાંભળી લો બેન બીજી જ્ઞાતિના ધમકી મારે ગૌતું અહીં દડવામાં આવી છે તો ઈ તમારું ઉપર ધમકી મારવાનું કારણ કઈ? તમે મારો વિડિયો વાયરલ કર્યો તો મેં તમને કઈ ધમકી ન મારી. એનું કઈ કારણ તો અમે ધમકી મારે ને એટલે બઠો પડી જાય. એમાં કઈ ઘટે નહીં. એમાં કાંઈ ઘટે. મારી વાત સાંભળો. હું તમને ધમકી મારી શકું કારણ કે તમે મારો ફોટો મને પૂછ્યા વગર મારો ફોટો તમે યુટ્યુબ પર ચડાવ્યો. તમારો ફોટો તમે એના પત્ની છો એટલે મારી સાંભળો અઢારે તમારા ઓડિયોમાં સાંભળી તમારા ઓડિયોની અંદર તમે ફોન કર્યો તમારા ઘરવાળાનો ફોટો મારવો હોય મને તમારા ઘરવાળો ના પડીને ગયો કેમ કે તમારા છૂટાછેડા નથી. તમે કોઈ મૈત્રી કરાર કર્યા નથી. તમે પતિ પત્ની છો તો ઈ તમારી ઘરવાળીનો ફોટો ઈવડો ઈ ભેગો રાખી શકે ગરમ નાખીને રખડી શકે. કેમ તો ઈ નાખીને રખડી શકે પણ
ઈ મારો ઘરવાળો મૂકી શકે YouTube માં તમારા ઘરવાળા પીતા છે બેન, હું તો તમને ઓળખતો નથી, મેં તમારો ચહેરો જોયો નથી ઓળખતા તો તમારે મારો ફોટો ન મુકાય, મારા ઘરવાળાને તમે કોઈ ન મૂકી શકે. તો તમે પોલીસ સ્ટેશનમાં જઈજો. મારી વાત સાંભળો મેં તમારે પણ મારી વાત સાંભળો, મેં ઈ માથાકૂટ કરવા તમારે ફોન નથી કીધો. પણ તમે અત્યારે ધમકી બતાવો છો એટલે કહું. ધમકી નહીં, હું તમને એમ વાત કરું છું કે ભાઈ આપણે જો મારો ઘરવાળો છે એને હું પ્રેશર હું લેવા દઈ શકું કે ઈ મને નિરાતે રાખતો નથી. મારા માવતર મુકાઈ દીધા, મારા હગા મુકાઈ દીધા, મારી બેન બનાવી મુકાઈ દીધા. અને તમારા માવતરમાં તમારે કઈ પ્રોબ્લેમ જ નથી થતો ને, ત્યાં જ પ્રોબ્લેમ થાય છે. તો આપણે ઈ ઘર ખરાબ હોય તો આપણે છૂટું કરી દેવાય. હા છૂટું તો પણ ઈ વ્યક્તિ અહીંયા આવે તો છૂટું કરે, હું જાઉં તો અત્યારે મારી ઈ વ્યક્તિ એવડો 3 વર્ષ જેલમાં રહ્યો દીવડાઈ નું શોખ થી હોય છે કે ના જેલમાં મજા આવે. કોઈ જેલમાં ગયા હોય પૂછી લીધો. મારી વાત સાંભળો, હું 7 વર્ષ ત્યાં રીહામણે બેઠી જાઉં તો મને સારું લાગતું છે, મને કોઈ માણસ પૂછતા તમને નહીં હોય. સારું ન લાગતું તમારી માં ઘી થોડી છે ઓલે જેલ ભોગવી બેન. તો આપણે કોઈ દીકરો હોય તો એને ન પડતું હોય તો છૂટું કરી દેવાય. અરે ભાઈ આપણે 5 મારણ કહેવાય ભાઈ, આ બને અમારા અણબને આવશે, અમારા નથી રાખવું. જો ભાઈ તમે કારીગર હોવ બોલવામાં બરાબર, પણ હું એટલી બધી પાયલોટ નથી. મારી માથે જે દુઃખ પડ્યું ને તમારે સાંભળવું પડે. ઈ મને કહો તમે. સાંભળું છું ને બેન, સાંભળું છું. હું મને કાઢી મૂકી ત્યાંથી, મારા છોકરા એને લઈ લીધા, પછી મારા છોકરા મને એને પાછા મોકલી દીધા. ઈ કે તારા છોકરા તું લઈ જા. એ અરુણાબેન હાલો તમે કાઢી મૂક્યા તો તમે 8 વર્ષ સુધી કાઢી મૂક્યા તો 8 વર્ષ સુધી તમારે આમ રાખવું છે, કોઈ બાબત નથી કરવી. પણ મારી વાત તો તમે સાંભળો. હા મારી વાત તો તમે સાંભળો. ઈ મારી માથે અત્યાચાર કરવામાં એને કોઈ વસ્તુ બાકી નથી રાખી. પહેલી વાર તમે 80,000 રૂપિયા એને ખોરાકી ભરી, પણ બિચારા ખોરાકી નો થઈ જીવડો જેલમાં ગયો. કોણે એવું કીધું તું? ખોરાકી ભર્યા પછી તમારા ખોરાકી ભરીને એના ઓલા સ્ક્રીનશોટ મોકલ્યા છે કે આ રૂપિયા. મારી વાત સાંભળો એને મને ખોરાકી ભરી ભાઈ, મને એને ખોરાકી ભરી હું માનું બરાબર. ખોરાકી ભર્યા પછી એનો ફરજમાં આવે કે ન આવે કે હું દડવાની બજારમાં કે એના ઘરે હું જાવ એને તેડવા, ઘરે મેં ખોરાકી ભરી દીધી. હાલ ભાઈ તાર શું કરવાનું છે? એવું છે જો મારે સાંભળો, આપણી પત્ની હોય ને બીજા છોકરા આપણે ધમકી મારે તું અહીં દડવામાં આવેલ તને બીજા ધમકી હું લેવા મારે ભાઈ. જો એક હાયર કરી છે એનું રેકોર્ડિંગ છે ને ઈ ધમકી મારે. હું કોઈને હું ઓળખતી નથી, મને તો એટલી ખબર પડે મારો તમારું નામ દેન ધમકી મારે બેન, તમારું નામ દેન ધમકી મારે છે, એવા રેકોર્ડિંગ છે એમ કહું છું. તમે મારી વાત સાંભળો, તમે રેકોર્ડિંગ ભલે એની પાસે રહ્યું, ઈ રેકોર્ડિંગ લઈને સાંભળો બેન, તમે એક દીકરી છો. હવે તમારા જો સેક્સ વિડિયા કોઈ ઉતારીને એનામાં નાખે તો ઈ વાતમાં તમે કેમ ફરિયાદ કરી નથી કે ભાઈ મારો વિડિયો સેક્સ આવ્યો ક્યાંથી? નથી ઉતાર્યા, ઈ મારા ઘરવાળાએ જ ઉતાર્યા છે. મને ઈ એવું ટોર્ચર કરતો હતો. બોલો એને ઉતાર્યા હોય એટલે મને એને કાઢી મૂકી. ના એને ઉતાર્યા તમારા ઘરના સીન છે, તમારી સેટીના સીન છે. મારી વાત સાંભળો, મારા ઘરવાળાએ તમને કીધું કે ન કીધું કે હું દડવા રહેવા વયો ગયો તો એમ? બેન હું કહું છું દડવા રહેવા વયો ગયો. સાંભળો દડવા આપણી ભાઈ હોય એના સેક્સ વિડિયો કોઈ ન ઉતારે. ઈ વાત જવા દો. તમને મારા ઘરવાળાએ એમ કીધું કે ન કીધું હું દડવા રહેવા ગયો તો એમ? જો હું એમ કહું છું કે જો એમ નહીં, હા પાડો કે ના પાડો જવાબ દો. હું મારા ઘરવાળાએ તમને એમ કીધું ને કે હું એનાથી કંટાળીને દડવા રહેવા વયો ગયો એની ભેગો કીધું. તો દડવા રહેવા ગયો તમારે બેન, જો તમે એમ કીધું કોઈ મને મોટા દડવા રહેવા બિચારો મોટા દડવા રહેવા આવ્યો ને, હાલો તમે મારી વાત સાંભળો, દડવા રહેવા આવ્યો કે ન આવ્યો? ઈ મારા એના મોટો બુકિંગ ની આવ્યો છે, કેટલો ઘરે આવ્યો? મારી વાત સાંભળો, ઈ ઘરે આવી ગયો હોય તઈએ ભલે ને મારી ભેગો દડવા આવ્યો, પણ દડવા આવ્યો કે ન આવ્યો ને? હા અઢળ મારી પાસે ઈ મને સુટી હાડે સીના ઘા કરે છે, મારે ખાવા પડે. હું કામ મારે જરૂર છે ભાઈ. પણ તમે મારી વાત તો સાંભળી લ્યો, ઈ દડવા આવ્યો તો એની શું ગેરંટી છે કે મારી ભેગો ઘરમાં નથી રહ્યો, ઈ પરબારો જ રેખડો છે એમ? બેન ઈ તો ન્યા રહેવા તમારી ભેગો છે, ઈ અમે એવું નથી કરતા. તમે મારી ભેગો જ રહે ને? હા એમ કહું છું, મારી હારે જ રહે ને. ઈ કોઈ નથી કહેતું બેન, બીજા માણસો જે ફોન કરીને ધમકીઓ મારે છે ઈ તમે દીકરી કોકની બીજી જ્ઞાતિને ધમકીઓ મારે તો આ સમાજમાં એવા બધા માઈ કાંગલીના કોણ છે તમારે બીજી સમાજને ધમકીઓ મારવા આવે અને બીજી સમાજના? મારી વાત સાંભળો, તો ધમકી એને મારતા હતા તો તમે મારા ઘરવાળાએ કેસ કા ન કર્યો કે મારી બાયડી નથી જોતી, મને એના આરોપી પાડીને ધમકી મારે? ઈ પછી 3 વર્ષ જેલમાં રહ્યો, ક્યાં ધમકી મારે? બારો નીકળત મારે ને. આ બારો નીકળત બીજારે ફોન કર્યો ભાઈ મને આમાંથી કોક બસાવો. એમ નહીં, મેં તો તાત્કાલિક તો કેસ મારી ગયો છું, મને કોક બસાવો.
એ મારી વાત સાંભળો ભાઈ, એની પાસે કેસ કરવાની તારીખ તો હોય છે ને, મેં કેદી એમાં કેસ કર્યો. આમાં કેસ કેના કરવાના? રેકોર્ડિંગ છે આમાં, રેકોર્ડિંગ તમે સાંભળો, તમે રેકોર્ડિંગ મારા ઘરવાળાએ પોતે જ કર્યા છે, એના નંબર તમે કાઢો. હું મનસુખ રાઠોડ બોલું છું, અને આ છોકરીને તું કેમ આમ કરે છે એમ બીજા રેકોર્ડિંગ હાચે ક્યાં થાય? મનસુખભાઈ બોલતા હોય બીજા હાચે રેકોર્ડિંગ. હવે અટાણ તમે કાલે એમ કહો કે મનસુખભાઈએ તો એની હાચે રેકોર્ડિંગ બનાવ્યું. અરુણાબેન તમે બોલો છો. મારી વાત સાંભળો તમે. મારા ભાઈને એને મેસેજ કર્યા ફોનમાં કે હું અહીંયા સંડાસની બાથરૂમ વાહે હું ઊભી છું, તું અહીંયા આવતી રહે, બરાબર? મારો ભાઈ મને પૂછ્યો કે બેન તારા મેસેજ મારામાં આવ્યા છે, એટલે મેં કીધું ભાઈ નંબર અત્યારે ટુ કોલરમાં નાખો ને એટલે નામ આવી જાય છે ને. હાલો કદાચ એમાં કીધું બાથરૂમ તો આપણી બાયડી હોય અને આપણે એમ કહી ભાઈ ક્યાં છો હાલાયા આપણી બાઈ છે. તમે મારી વાત સાંભળો, ટુ કોલરમાં નામ નાખો એટલે આવે કે ન આવે નામ? ભલે ના આવે નામ, પણ એ તો મારા ઘરવાળા મેસેજ કર્યો. મારી વાત સાંભળો, તમે મને કદાચ મેસેજ કર્યો હોય ને તો મારા નંબર મને ન ખબર હોય તો હું ટુ કોલરમાં નાખું એટલે મનસુખભાઈ રાઠોડનું નામ આવે કે ન આવે? આવે. તો પછી મારા ભાઈએ જે નંબર ઉપરથી મેસેજ આવ્યો એ નંબર ટુ કોલરમાં નાખ્યો, કમલેશ રાઠોડનું નામ બોલ્યું. એ નંબર યાની બીજા નંબર છે બેન, એને જે નંબર દીધા ની બીજા નંબર છે. એને કેટલા કાર્ડ એને ફેરવાય એને પૂછો જોઈ. આખી વાત સમજતા નથી, પણ ઈ ટુ કોલર માં જે નામ આવે ઈ નામ ની અંદર તમે ઈ બાબત ની અંદર આજે 8 વર્ષથી રીહામણે છો તો 8 વર્ષમાં એમ તો હું એમ કઉ છું કે એને બધા એના સમાજના માણસો ત્યાં આવેલા છે, એમાં એને સાક્ષી પુરાવા છે. સમાજ ભેગું રહેવાનું છે, સમાજ ભેગું મારે રહેવું છે. તમે મને ચડી જાવ, હાલો અહીંયા આવીને બપોર પછી આવીને તમે મને ચડી જાવ કે લોકોનો ભરોસો બેવું છે ને, બીજા માણસો ધમકીઓ મારવા જાય એને તો પછી મોતનો ઘાટ લાગે ને. આજે બીજા ધમકીઓ મારે આપણી બાયડી નું ઉપરાણું કોક બીજા લઈ જઈ કોઈથી ભેગું થાય. મારી ઘરવાળી છે, એમને મારી ઘરવાળી છે, એના બીજા ભાઈઓ નવા જાગે તો મને દુઃખ તો થાય ને કે આ નવી જ્ઞાતિના ભાઈઓ ક્યાંથી થઈ ગયા આવા મોટા મોટા મુસુળ વાળા. તમારી વાત હું માનું છું, બરાબર. હાલો દુઃખ થયું, એને દુઃખ થાય, એને ધમકી મારી એટલે એને બીકાઈ લાગે, બરાબર. પણ મારું કહેવાનું એમ છે કે એને 500 જણા લઈને જાવ ને એટલે ધમકી મારવા વાળો ભાઈ છેટો ઉભો રહે. 500 જણા ભારી દે ને એક છે સાંભળી લ્યો, બે પતિ પત્નીના પ્રેમની અંદર પણ ધમકી મારવાનું પછી બેના દિલ તૂટી ગયા, મન મોતીન કાટ તૂટ્યા પછી હંધાય નહીં. આ તો મન છે મોતી. ભાઈ મારી વાત સાંભળો, તમે તમારી વાત બરાબર કરી, મન હંધાય નહીં, બરાબર. તો ઈ છતાં વિડીયોમાં એવું હું લેવા છે કે મારે એને તોય તેડી લેવી છે ને એના ભાઈડા મને 1000 રૂપિયા દેહે ને હું ધર્માદામાં નાખી દે તો એને મારી શું કરે છે તો મને એને તેડવી છે. મને તમે કહો તમે એમાં રેકોર્ડિંગ જે છે ને એમાં તમારા 25-30 રેકોર્ડિંગ દીધા છે, પછી તમારા વિડીયો દીધા છે, તો ઈ વિડીયોના આધારે ઈ કહે છે કે મારે તાઈ સપ્લાય કરવાની રહી છે. તમે મને ખાલી જવાબ આપો, તમે મને જવાબ આપો કે મારી હું એની બાયડી હારી નથી, હું પોતે અરુણા, હું કમલેશ રાઠોડ, હું પોતે હારું નથી, તો એને હું એમ કે છે કે મારે તોય મારી બાયડી તેડી લેવી, ભલે મને એના ભાઈડા 1000 રૂપિયા દેતા હોય અને હું ધર્માદામાં નાખી દે તો એવો ભાઈ હું એની આંગળી છીપતે આવી છે એને મને જોઈ છે. કોણ એમ કહે તો કમલેશ રાઠોડ રેકોર્ડિંગમાં બોલે છે ને, તમે ફરીથી રેકોર્ડિંગ સાંભળી લ્યો કે સાંભળી લીધું બેન. ઈ એમ કે એનો મતલબ એમ કે છે ભાઈ મને 1000 રૂપિયા બીજા દે એમ, એટલે ઈ તો રૂપિયા એમ કહે છે, બાકી એને ઈ ક્યાં મેટર આવી? કેમ કે તો જો ઈ તેડી લેવાની ઈ વાત ને આવું બધું હોય તો બેન 8-8 વર્ષ થોડા વ્યાઈ ગયા હોય, અડધી જિંદગી કાઢ નાખી. 8 વર્ષ એટલે દહકો ગયો. પણ 8 વર્ષ એટલે હું એમ કહું છું કે કમલેશ રાઠોડ ને શરમ હોય ને તો 1 વર્ષમાં 500 જણા નહીં, 2 માણા ખાલી વાત વાળા લઈને મારા ઘરે દડવામાં આવે. મારી વાત તું દીકરી, હવે તું દીકરીની જાતિ છો ને તું જો આટલું બધું અહીંયા અમારી સામે આટલું બધું બળ કરતી જીના બિચારાને પોંચકા વેરાઈ જાય કે નહીં? જો અમે કારીગર અમે નો સાજી એકતા હોય તો આપણે ભરત અને દશરથનું કામ છે. ના મારી વાત સાંભળો, તમે કમલેશ રાઠોડની વાત સાંભળીને તમે આટલું જોર કરો છો, એની બાજુ બોલો છો જોઈ લો બેન, એક ઓડિયોમાં કે મેં તમને કોઈ પણ દીકરી હોય એને અમે સન્માનના માત્ર જ કીધું બેટા તું મારા વિરુદ્ધ બોલ્યા છો. હું એમ નથી કહેતી તમે મારા વિરુદ્ધ બોલ્યા છો, તમે મારે શબ્દ ગેરશબ્દ કઈ બોલ્યા છો, હું એમ નથી કહેતી, નથી બોલ્યા. તમે ખાલી હા તમે ખાલી પૂછ્યું તું ભાઈ તમારી માથે આવું થયું, તમે આવું કર્યું, હું થયું, કોની છોકરી છે, હું એવું બધું તમે પૂછ્યું. હું માનું છું એવું ખરાબ ન બોલીએ કે બેન નથી ના ન બોલે તો તમે મારા ઘરવાળાનો પક્ષ લઈને આટલું બધું મારી સામે બોલો છો. મારી વાત સાંભળી લે બેન, મરુણા બેન, તારું ઘર બતાવવા હાટું છે નહીં તો ઓપરેશન થિયેટર માં જઈને સમાજ આગેવાન હોય તો બી બેન સાચી વાત છે, તો બી બેન સાચી વાત છે, આ બી બેન સાચી વાત છે. એનાથી આ ઓપરેશન ન થાય, ઓપરેશન માં જાય ને એટલે કિડની સુધી પેટ કાપો થાય, કિડની ના ઓપરેશન થાય તો અમે સમાજ સેવક છીએ
આજ તને અમે ઠપકો દઈને અરુણાબેન અમે તમે ઠપકો દઈને બોલી નો શકીએ તો અમારા કોઈના સમાધાન ન થાય તો અમે પછી માઈ કાંગલા કહેવાય કાંઈ અમે તો બરાબર છે તમે ઠપકો દઈને સમાધાન ન કરો તો તમે માઈ કાંગલા કહેવાઓ તો મારું કહેવાનું અરુણાબેન કમલેશ જો ને એની ભૂલ હોય તો કમલેશ ને વગાડીને કહી દઉં કે સીધી નો થઈ જા કેમ કે અમારે કોઈના ઉજાણનો હું એને મેં 8 વર્ષ વયા ગયા મેં એને વાત નહીં કરી હોય તો સીધી નો થઈ જાય કોર્ટમાં મેં એને કીધું સાંભળો મારી વાત સાંભળો મારા વકીલને એને શું કીધું કે હું તને 5000 દઉં મારી વહુ હારે મને વાત કરાય મારી એને વાત કરવી છે તો હું એની બાયડી છું તો વકીલના વચમાં ક્યાં રાખવાની જરૂર છે સામે ઊભા હોય મારી વાત સાંભળો ફેસ ટુ ફેસ હું લેવાની વાત ન કરીએ કે હું એની બાયડી છું મારી પાસે 5 વખત આવી જાય તારે શું કરવાનું થાય બોલ અટાણે ઈને કોઈ પણ અટાણે સમાજને મારી જેવાને વકીલને બધાને પગે લાગ્યા કોઈ વાતે 5000 રૂપિયા દો મને વાત કરાવીને આ સિસોડામાંથી બારો કાઢો 8 વર્ષ અને 3 વર્ષ જેલ માર્યો ને માથા જાતા રૂપિયા ફર્યા હારા હોય તો લીડા વેરાઈ જાય એમ તો પૈણા તેદી દેશ દાપા લીધા હોય રૂપિયા લીધા હોય પછી ખોરાકીના લેવાના પછી પાછા છૂટા છેડાના લેવાના બેન ઈ તો કોઈ પણ માણસ હોય તો વેરાઈ થઈ જાય ને કોઈક દવા પીને મરી હોય જાય હવે તો તમે એવું શા થાય બસારો મરી જાય હવે તમારે મરવાનું બાકી રહ્યું એનું મોત જોવું હોય જી જોઈ લો તમે એના પક્ષમાં બોલો છો કે બોલતા તમે કહો છો મરી કા નો ગયો તો એનું મારું શું કહું હું કેમ નો મર્યો એમ કહું તો હું માથાને મરવી નાખું તમારે નથી મરાવો તમારે એને લઈને તમારે એમ કેવું આપણે પેલા જેવો ગંગોજી નાચે મરી જાય એ ભાઈ મારી વાત તમે સાંભળો હું તમને એમ કઈ નથી કહેતી હું તમને એમ કહું છું કે તમે એમ કહો છો કે સમાજ કલ્યાણ સમાજ સેવા કરવાનો મારો હક છે સમાજ સેવાની વાત નથી કરતો બેન સમાજ તમે મારી વાત સાંભળો તમે મારા ઘરવાળાને એમ કહો કે ભાઈ 8 વર્ષ થઈ ગયા અમે તારે એને જોઈ છે કે નથી જોતી સીધી વાત તમે એને પૂછવા લો બેન એની અંદર સમાજ હોય હું તો તમને સિંગલ સમજાવું છું સમાજ આપણે ઈ બધું જવા દો તમે ખાલી હેલ્ડિંગ કરવા હાટું તમે એટલો હાથમાં ખાલી વાત લઈ ગયો કે કમલેશ રાઠોડ તારી વહુ અમે જોઈ છે કે નથી જોતી એટલું તમે એને પૂછી લ્યો હવે એમાં એવું છે ઈ આપણે એની હારે વાત કરી લઈ હું એવું નથી કેતો કે તમે જુદા પડો અમે તો કહી છીએ ભાઈ પણ આપણે આપણા સ્વભાવમાં થોડુંક જીભાન થોડી ટૂંકી કરો અને થોડુંક એકબીજા માફી બાકી કાંઈ તમે ઝાંસીની રાણી થઈને તમે એનો બાપ બનીને જાવ તો ઘરવાળો નો રાખે ભાઈ જો અમે ઝાંસીની રાણી મેં થઈ હોત ને તો 7 વર્ષ 8 વર્ષ હું અહીં ગઈ ન હોત હું પોલીસનો સપોર્ટ લઈને તમે 8 વર્ષ રહ્યા પણ 8 વર્ષ ઈવડાઈની તો જિંદગી થોડી ધાણી કરી નાખી ને એટલે મારી હું જિંદગી દોડધાડ ન થાય તમે જેલમાં નથી ગયા બેન તમે જેલમાં નથી ગયા તમે જેલમાં નથી ગયા અરે ઈને તટાણે ખોરાક ઇન કેસ ચાલુ પાછો જેલમાં જાય એટલે ઈને બસારે આખી જિંદગી જેલ જ ખાવાની છે ઈને મેલ નથી જોયો ઈને જેલ જ જોઈ કેમ કે કોઈ પણ મારા માથે ખોટું થયું હોય તો એ બોલવું જ પડે ને બોલવાનું જ હોય તો તમે દીકરી છો તો હું તને કહું ના અરુણાબેન તું સાચી છો બેન ના ખોટું કોઈ પણ ની હારે આપણને ન પડતું હોય તો આપણે છૂટું કરી નાખાય કે ભાઈ કમલેશ હાલ નીકળી જા તમે બોલી લીધો અમારી વાત તમે સાંભળજો કોઈ પણ છોકરીનો વિડીયો વાયરલ થાય અને છોકરાનો વિડીયો વાયરલ થાય તો એમાં છોકરીની વધારે હલકી થાય છોકરાની વધારે હલકી થાય હું કહું છું તમારા કોઈ વિડીયો વાયરલ ન કર્યા ને કોને તમારો વિડીયો વાયરલ છે તમારો વિડીયો કોઈ વાયરલ જ નથી કર્યો તમે નથી કર્યો હું એમ નથી કહેતી પણ હું એમ કહું છું કોઈ પણ વ્યક્તિનો વિડીયો વાયરલ થાય તો છોકરી નથી કર્યો તમે નથી કર્યો હું તમને એમ નથી કહેતી તમે વિડીયો વાયરલ કર્યો પણ થાય કદાચ થાય કોક કરે બીજા કોક કરે વિડીયો તમે કહો છો ને કે જો બેન કોઈ ખરાબ વિડીયો વાયરલ બેન તમારા વિડીયો ને બોડિયા ને બધું મૂક્યું છે તો અમે એક રેકોર્ડિંગ સાંભળી લ્યો તમારા વતીથી જે બીજા છોકરાએ ધમકી મારી એવા રેકોર્ડિંગ મારી પાસે મૂક્યા નથી પણ મારા વતીથી ધમકી મારી તો મારા ઘરવાળાને એટલી ખબર પડે કે ન પડે પોલીસ સ્ટેશનમાં હું દાવ મારી વાત સાંભળો બોલો પોલીસ થી તો રાઈડ નાખી ગયો છે હજી પોલીસ ભારત એના હકમાં એને કેસ કરવો છે મારી બાજુ નહીં એના હકમાં કેસ કરવો છે જો ભાઈ કાયદામાં જોગવાઈ છે ભરણ પોષણના કેસમાં હગો ભાઈ જજ હોય તો ખોરાકીના કેસમાં એને સજા થાય કેમ કે સ્ત્રી અત્યાચાર ને સ્ત્રી ભરણ પોષણના કેસની અંદર સ્ત્રી બાજુ જ કાયદો જાય એ બધાને ખબર પડે છે મારી બાજુ તો કાયદો થયો નથી મારા છોકરા 7 વર્ષથી હું હાચું છું તમારી બાજુ કાયદો ન થયો હોય તો 3 વર્ષ જેલમાં રહ્યો કાંઈ એના અંદર માતાજીને માનતા ન રાખી તો પણ મારી વાત તો તમે સાંભળો પૈસા નો થયા બેચારો જેલ ભોગી એમ નહીં 7 વર્ષથી એને મારા છોકરાને કદી જોવા આવ્યો છે મારા છોકરા ભણવા જેવડા સાંભળો મારી વાત સાંભળો ભણવા જેવડા થયા તો મેં કોર્ટે એમ કીધું કે ભાઈ મારા છોકરાના જન્મ તારીખના દાખલા મારે જોઈ છે ભણવા જેવડા થઈ ગયા છે તો એને એમ કીધું કે દાખલા નથી તો એ હવે તમને એમ કહે છે કે મારા છોકરાનું ભવિષ્ય તો જોવું ને તો એના છોકરાનું ભવિષ્ય દેખાતું હોય તો 7 વર્ષમાં એ કોઈ દી ક્યાંય આવ્યો નહીં દડવાન બજારમાં એમાં એવું છે બેન તો આપણે એને બગડ્યું હોય તો અહીંયા સમાજની જરૂર પડે બાકી તમારે લાડવા ખાવા ટાણે અમે કોઈ નહોતા એ તો એકા બીજાને તમારે બગડ્યું હોય લાડવા ખાવા ટાણે મનસુખ રાઠોડને કેમ ન બોલાવ્યા
તોય સાચી વાત તમે બેન, અમે તો દુઃખમાં હોઈએ, અમારે તો દુઃખમાં જગ્યા જવાનું, અમે કોઈને લાડવા ખાવા વાળા નથી, એટલે તો ભાઈ તો તમે મારા દુઃખમાં ભાગીદાર બનો ને બાપા, તમે મારા દુઃખમાં મારી વાત સાંભળો ને તમે બોલાવે સાંભળતા. હા ભાઈ અરુણાબેન, મેં અટણ તારો ફોન કાપી નાખ્યો બેન, મેં તમારો વાત નો સાંભળી, મેં તમને કીધું જે હોય છે તમે કાંઈ મોટા ઠીકરા ખોરોમાં નો હાલે તો કાપી નાખો, હાલે એમ હોય તો માફી કરી લ્યો. હા પણ તમે મારી વાત સાંભળજો, મારા નોખા કરવાની વાત કોણ કરે ભાઈ, હું કરું? હું તો એને હજી લગી કોરાટે જાવ ને એટલે હું હજી લગી એમ જ કહું છું કે ઈ મને કેદી તેડવા આવે છે, તમે મને જવાબ દો, કેદી તેડવા મને આવે છે કે તમે જો સાંભળી આજે એના એ કોઈ પણ જવાબ તો દેતા નથી. શું સાંભળી લ્યો કરો મારી વાતનો જવાબ કેમ નથી દેતા તમે? ઈ મને તમે એને તેડી લ્યો અને બીજા માણસો તને ધમકી મારે, તું તાર કાંઈ વાંધો નહીં ખાઈ લીજે, એમાં બીજા માણસો ધમકી મારે તો ઈ કેસ આપણે બેન, તો તે કેમ ન કીધું કે એવો કયો પાણીયારીનો છે તને ધમકી મારે છે? હાલ મને વિપુલ આહિર કરીને છે, ઓલા ગોસ્વામી કરીને છે, ઈ બધું એને ભાઈ મારી વાત સાંભળો, મારું કહેવાનું એમ છે કે હું મારા ઘરવાળાને એમ કહું છું કે તને કોઈ કાપી ન નાખે અહીંયા, કારણ હું અહીં બેઠી છું, તારી જવાબદારી લઈને હું બેઠી છું, તું રડવા આય ઈ તો ત્યાં બેઠી હતી ને, ઓને ફોન માં તો બસારાને હકાલી નાખ્યો, ફોન માં છે ભાઈ, હું તમને ફોન માં હું મારી એકું કઈ બોલી એકું જાજુ, હું તમને મારી એકું આજે મારી ન કો તો આજે આપણી બાયડી ને કોક ઉપરાણા લઈને રખડતી ને દિલમાં દુઃખ તો થાય ને, ઉપરાણા લઈને આવે દુઃખ મારી ઘરવાળી ઘરે છે અને કોક એમ કહે હે મનસુખભાઈ સંગીતા બેન ને શું કીધું તું? અરે તારી સંગીતા બેન ની માને નીની માને, ઈ થોડું હાલે. હવે તમે બોલી લીધો, મારો એમ આપણી બાયડી ને કોક ઉપરાણા ખેંચે ઈ થોડું કોઈ સહન કરી લે. ભાઈ ગાંડી કરીને સી હો ભલા સીતરાનો હોય તો જાણી જાણ તો કાનો આવે, ભાઈડાનો દીકરો હતો કા દડવાની બજારમાં નથી આવતો કે ભાઈ હાલ મારી બાયડી છે ને માર ચડી જાવી છે, માર ખાવા આવે થાય બેન, હવે ઈવડો ઈ આવે ઈને માર ખાવાની બીક લાગે. એને હું જવાબદારી લઉં છું, તને કોઈ હાથ અડાડે તો હું બેઠી જાઉં. બેન એની પાસે રેકોર્ડિંગ છે, એમાં ચોખ્ખું કહી છે દડવામાં આવે એટલે તને કાપી નાખવો છે, તમે ફાંકા મારો માં, તમે રેકોર્ડિંગ નાખ દઉં, હા એ ભાઈ એને બીક માર દીધી, ધમકી માર દીધી, બરાબર વાત પૂરી થઈ ગઈ. આપણા ઘરે હવે એના હારણ ઘરે જવામાં જો એના ટાટિયા ભાંગી જતા હોય ને એને આવું બધું થતું હોય તો કોઈ પણ જણ હોય ન આવે તો એ પોલીસનો સહારો કાને જ લેતો કે મને જો આવી રીતે ધમકી આપી, કાં કેસ ન કરી શકો? એમને બાયડી આપણી બધું ઘર આપણું સહારો પોલીસનો લેવો બેન, ઈ કેમ સેટ કરવું મને કહી. તમારો સહારો એને હું લેવા લીધો? હું એની બાયડી છું, ઘર એનું છે, છોકરા એના છે, હું કોઈ પોલીસ નથી, હું કોઈ પોલીસ નથી, હું સામાજિક કાર્યકર સમાજ સેવક છું, એટલે કાર્યકર તરીકે મને ફોન કર્યો ભાઈ આપણી સમાજમાં હું દુખી છું, તો હું એને સાંભળ્યો ને બેન તમે નહીં સાંભળ્યા, મેં તમે એમ કીધું તો તમે આવડા ઓલા જે બધા ધમકી મારે એમ હું ઈવડે છોકરાને ધમકી મારવા દઉં તો હું હારો? એમ નહીં, તમે મને બોલવા તો દેતા નથી, ગમે તે હોય વર્ષ છે આમ છે એમ તમે કહે બોલવા માંડો બોલવા માંડો. મારું કહેવાનું એમ છે કે 7 વર્ષથી દીકરી બેઠી હોય ને કોઈ 5 માણસ પૂછતા હશે કે નહીં પૂછતા હોય? 7 વર્ષમાં એને 10 જણે ધમકી માર્યો કે તું અહીં દળવામાં આવી, તોય તમે બોલો છો ધમકી મારી એમ? 10 જણે ધમકી મારી, ભલે મારી, હું એમ કહું છું ધમકી ભલે મારી તો એની ફરજમાં આવે છે, હું 5 જણા લઈને જાઉં ભાઈ મને કોણ મારી નાખે? ચાલો મારી બાયડી પાસે મારે ખાલી મારી વાત અટાણે આવે છે, તમે તાર હામાં બેવાની તૈયારી કરો એટલે 5 જણા આવે કોણ ના પડે? અને કોણ ઈ તમે લઈને આવો છો એના આગળ? હા એટલે હું ઈ સમાજનો શું કઈ, હું ખાલી વાતો કરવા વાળો થોડું છું, હું સારો માણસ છું, સમાજના 5 જણા લઈને આવે હાલો ની. હા તો એને તમે કયો કે ભાઈ તારે જાવું છે? જો અત્યારે જેટલા હાલે છે ને ઈ આપણી જ નાઈટમાં જાજા 125 ના કેસ હાલે છે ને, બાયુ રિયામણા રહી છે, એમ ઘર નો હાલે બેન. ઘર રાખવું હોય તો માને હાહુ ગણવી પડે, હાહુ રાખીને આપણે બધો ભાઈ ધાવીએ, ઘર નો હાલે બેન, આપણે સહન કરવું પડે. મારી વાત સાંભળો, સહન કરવાની માનો મારો ભોસડો ભાઈ, મારી વાત સાંભળો, હું કુવાની રીંગુ બાંધવા ગઈ એના ભેગી મને કુવામાં તમારી ભાષા જોતા મને મજા આવી હો, આવી ગાયરું મેં મારી માએ બીજા બધા પૂરું કરે તો ઈ હાલે એમ? કોણ બીજા બધા પૂરું કરે છે? પૂરું કરશો બેન, ઈ તો એના છોકરા સાંભળી લો, એના છોકરા હોય ઈ તો ઈ જ પૂરું કરે, કઈ ગામ ના કરવા ન આવે. કોણ ભાઈ એટલે મારા ઘરવાળા પૂરું કરે છે છોકરાનું? અરે પૂરું ન કરે એટલે હવે તો ઈના છોકરા છે, સાંભળો ઈવડો ઈ જીવત હોય ઈના જ રહી ને મરત હોય ઈના જ રહી, કઈ નામ તમે બીજા લખી નાખો, તમે સારું લાગે એનું લખી નાખો, ઈવડા કાઢ નાખો, તમે મોટા કર્યા છે, કોઈ બીજા ભૂંગરા ખવડાવે એનું લખી નાખો હાલો. એ તમારે મને બોલવા દેવી છે કે નથી બોલવા દેવી? તમે હું શું કરું? તમે ગુંડા મંડો બોલવા તો હું કરું? પણ તમે ગુંડા મને બોલાવો છો ભાઈ, 7 વર્ષથી
હું કઈ દીકરીઓ બોલે આ તો સંસ્કારી દીકરીઓ હોય ને ગાયરું તો બોલતી હોય. મારી વાત તમે સાંભળો. તમે એમ કહો છો કે મારો ઘરવાળા એમ કીધું કે 500 જણાને મોકલ્યા, તો 500 જણા ભેગો એ આવ્યો છે એકઈ વખત? એને તમે પૂછો તો ફોન કર્યો. હું એમ કહું છું 500 જણા ભેગો આવ્યો નથી આવ્યો. સમાજ તો છે જ ને, આવડી મોટી સમાજ છે. તમે કોઈ સમાજમાં કેમ નથી ગયું? આપણે કોર્ટ થી કેસ લડવાથી મતલબ હોય. અમે ખબર છે ને કેસ લડવાથી વકીલ કઈ એમ કરવું છે ને અમારે તો કોર્ટ કઈ એમ કરવું છે ને, એટલે કોર્ટ ઉપર સરકારી વકીલ રાખ્યો. સરકારી વકીલ ને મેં એમ કીધું કે મારે ત્યાં કણ વયું જવું છે, તમે એને પૂછી લ્યો. તો એની ફરજમાં આવે છે કે નથી આવતી કે મને તેડી જાય? આજે 8 વર્ષ કાઢ્યા ને 30 25 વર્ષ કાઢો લાંબી ટૂંકી આપણે નથી કરવી. તમને ખાલી એટલો જવાબ દો ને, ઈ મને તેડવા આવે એ વાત કરે કે ન કરે? હા ભાઈ મારે તેડવા જાવી છે એવી વાત કરે કે ન કરે? ઈ તો એકાબીજાને તમારો મન મેળ હોય તો થાય. અટાણે તમારે આ બધા તમને કહો કાઢ્યા અટાણે અમે નહીં જીમ ફાવે ગાયરું બોલો છો. હવે આમાં અમે એમ કહી તને ગાયરું નહીં જોઈએ, અમે ગાયરું ખાઈ છે તો ઈ નહીં ખાવી હોય તો કરે બધું. કેમ કે આમાં તો અમારે ગાયરું ખાવાની હોય. હમણાં મને નો થાય. મેં ગાડ ક્યાં દીધી? એવો રેકોર્ડ બતાવો મેં તમને ગાડ દીધી. તમારું તો કીધું હવે ઈ તો મને ખબર નથી પડતી આમાં શું થાય. આ હું થાય નથી ખબર પડતી ને મને મેં મારી વાત તમે સાંભળો. મગજ જેનો જાય ને ભાઈ એને ગમે તે બોલતા આવડે. અત્યારે મારા ઘરવાળાએ તમને ફોન કર્યો, એનો મગજ ગયો હોય છે તો તમારો સહારો લીધો હોય છે. તમારો મગજ ગયો જાય કદાચ હાલો ન્યા તમે તેડી ગયા ને તમારો મગજ ગયો જાય, તમે પછી ન્યાય માં બેન એમ બોલો તો તમે કહી ગયો ભાઈ મારો મગજ હલી ગયો. તો હવે તમારો મગજ હલે એવું નથી હોય તો એને ગામના માણસ કોઈ વાહના માણસ છે નહીં, આડોશી પાડોશી કોઈ ન હોય. એ તમને કોઈ વાત ન કરે. જો મારે હું તમારી વાત કરું છું, હું મગજ વગર નતો મેં અટાણ સુધી મારો મગજ ગયો. મારો મગજ જાય જ નહીં. કેમ કે અમારો મગજ કંટ્રોલ રાખવાનો. મારી બાજુ ક્યાં તમે બોલ્યા? મને કોઈ બાજુ નથી બોલવાનું બેન. મારા કમલેશ બાજુ નથી બોલવાનું, હરણા બાજુ બેન બાજુ નથી બોલવાનું. મારે તો એટલો રસ્તો કાઢવાનો છે તમારું ઘર કેમ હાલે, મારે જે વિચારવાનું તમારું ઘર કેમ હાલે, તમારું સારી જિંદગી કેમ જાય. મારે કોઈ બાજુ ન બોલવાનું. પણ મારી જિંદગી જાય હું એમ કહું છું તો મારા ઘરવાળાને એટલું કેમ 7 વર્ષમાં કેતા ન આવ્યું કે આ બાયડી મારે જોતી નથી, મારે છૂટું કરવું છે ભાઈ. આ બાયડી મને આજે નહીં પહોંચે, કાલે નહીં પહોંચે. એમાં હું આટલું બધું તમે બોલો છો, આટલું બધું તમે અરુણાબેન બોલો છો તો તમે એને બિચારાને હા વર તો બોલે ને. આમાં મને હા વરતો નથી. તમે મને બોલવા નથી દેતા એટલે મને જોર આવે છે બોલવાનું ભાઈ. તમે મને બોલવા નથી દેતા, મારી વાત સાંભળતા નથી. જો અરુણાબેન મેં તમે ના પાડી. ક્યાં હું ના પાડી? તમે કમલેશના ફેવરમાં જ બોલો છો. કમલેશના ફેવરમાં નથી બોલતો ભાઈ. જો હું તો તમને એમ કહું છું તો તમે તમારે હજી જેલમાં પુરાવી ગયો. તમે એની ફેવરમાં બોલતો હતો. કેમ કે ઈ જેલમાં જાય મારે કોઈ બાજુ નહીં બોલવાનું. કદાચ ઈ જેલમાં જાય રૂપિયા ભરે મારે કોઈ બાજુ ન હોય. મારી વાત સાંભળો, હું એને જેલમાં પુરાવી દઉં તો હું અહીં બેઠી રહું, ક્યાં જાઉં બોલો? તો ભાઈ 3 વર્ષ રહ્યો તો તમે પસ્તાવો નહીં થયો હોય ને? 3 વર્ષના 90 દી થાય. મારી વાત સાંભળો, 3 વર્ષમાં મને પસ્તાવો થાય એટલે હું ઠેલા ભરીને એમ ઘરે વહી જાઉં. એમ નહીં તો કઈ લેવી દો ભાઈ. જો વ્યાજ આવતો તમારું ઘર હતું અને તમારો ઘરવાળો હતો, તમે ક્યાં નગર સિનારું કરીને જતા હતા. તમારો ઘર હતું, વ્યાજ આવતા ઘણી બાયું યુ જાય ઠેલા ફરી. જેના મા બાપ ના સંસ્કાર હોય છે, હારા માણસ છોકરી હોય ઠેલો ફરી વહી જાય. મારે આવો ગધારો નથી કરવો. મારું ઘર છે, હાથે પૈસા લાગી લે. મને કાઢી મૂકી, મને એક તો કાઢી મૂકી હોય હવે કાઢી આવો ભાઈ. એવું પણ લખાણ કે કાઢી મૂક્યા એવું કર્યા તેલા કર્યા તો પછી હવે તેડવાની વાતો કર્યો છે. હવે કાઢી મૂકી છે હજી તમે જવાની વાતો કરો છો ભાઈ. મને હજી તેડી છે તો કાઢી મૂકી છે તો તેડીએ જવાનું હતું ને આજે જવાની વાત છે. બગાડવાના વિચાર મારા છે જ નહીં તો ઈ આછા બગાડે છે ને. કોણ કે વિડિયો વાયરલ કરે? એની બાયડી હોય તો ઈ હું હવે ઈ તો ભાઈ 8 વર્ષમાં 3 વર્ષ બસારો જેલ માં ગયો. એને 3 વર્ષ સાંભળી બેન, એને 3 વર્ષ ઈવડો ઈ બસારો જો 3 વર્ષ તમારી હારે રહ્યો, 3 વર્ષ જેલ માં રહ્યો, 8 વર્ષ સીતાજી વિયોગ માં રહ્યો. રામચંદ્ર ની કોઈ વડલો જ ભાગ્યો એટલે ઈ બિચારો જેલ માં રહ્યો. એટલે ઈ બિચારો હું હાથ વર્ષથી આપણી સમાજ વધી સાંભળો બેન સાંભળ્યો બેન સાંભળો બેન આપણી સમાજમાં આપણે 2.5 લાખ રૂપિયા દેશ ભરવાના. તમે બેન અહીંયા હાથ વર્ષથી બેઠા છો, તમારો ઘરવાળો કાને થાવ તો તમને તેડવા કાને 500 જણા મોકલે છે. પણ આપણે તો ભાઈ હું એમ કહું છું કે ભાઈ મને મારો ઘરવાળો જોઈ અહીંયા કને તેડવા આવે. મારો ઘરવાળો એટલે હું એની ભેગ વઈ જાઉં. મારી હાહુ આવે, મારા જેઠ આવે, મારી જેઠાણી આવે, મારો હાવરો આવે. મારો હાવરો તો વહી ગયો. ઈ એમ કે છે કે એના લીધે હુમલો આવીને વહી ગયો. કોરોના વાયરસમાં મારો ઘરવાળો મારો હાવરો વહી ગયો છે તો ઈ એમ કેમ ઊંધું કે છે? તો એના પાસે રિપોર્ટ છે ને કે મારા લીધે એને હુમલો આવી ગયો એવો રિપોર્ટ છે ને એની પાસે. હું એમ કહું છું બેન મારી વાત સાંભળો. હું એમ કહું છું બેન એવું આપણે એટલું બધું જોર કરો. આ ઘર નો હાલે આવી બધી જીભાનું બેન. હવે તમે સમાજને આગેવાનો ને કાર્યકરો ને તમે ગમે ત્યાં મંડો હાટી બોલાવા ઈ તો આમાં વાળા વિચારે આ ઘર નો હાલે. અમારી માટે પાર્ટી બોલો. હવે હમણાં અમે તો ઓળખતા નથી.
આવી નાગી પૂગીની વાત હોય હોતન કરી તોય તમે હાય આ કરી મારી ઘરવાળીના નાગી પૂગીનો વિડિયો આવ્યો તોય તમે ભાઈ હાય આ કરી તો તમે ન્યા કાતો ને ધોર નો આવ્યો હવે ઈ તો આપણો ઈ એની પાસે પુરાવા છે દીવડો ઈ કે છે તો ઈ મારે જવાબ નથી તો એને બીજાનો સહારો કેમ ન લીધો ઈ પુરાવા દેનો કેવાનું એમ થાય ઈવડો ઈ કોક આપણો ઈ કોક બાયું આરે એવું કરતો ને એની બાયું કોક ધમકી મારતો જી પડી ગયો ને હું છડા ભાઈ તમારી પાસે હોય ગયો ને કે એને એની રાઠોડની એક છોકરી છે ને ના ઈ તો પછી બેન ના ઈ તો અડાળ અમે વાતો કરી ના એવી ખોટી તો પછી આપણે ઉડી કાનો કીધું તમને પુરાવા આપો એને તમે પછી ક્યાં વાત રહી હું તમને વાત કરી એટલે તમે ચાલુ કર્યું એને રાઠોડની છોકરી હારે લગ્ન કર્યા હતા તો પછી ક્યાં વાત રહી કોઈ કઈ બેન મને એમ કહે છે કે મને બીજે ક્યાંક પરણાવી મને ખબર નથી એને પોતે લગ્ન કર્યા તો એને ખબર નથી મને બેન અટાણે તમારે જે તમારી જુબાન ને તમારી જે તાકાત છે ને તમારું જે કઈ વાવાઝોડું હાલે છે એમાં આમાં ઘર બાંધું ને ઈ તો તમે કહો પાકિસ્તાનમાં ગયા જેવી વાત છે બોર્ડર ની સરહદ કોઈ ની ખબરમાં નથી બોલતો બેન દીકરીની જાત બેન સ્ત્રી છે ને બેન એવું કાન જ કેતા તમે અરુણાબેન સ્ત્રીને પુરુષ કરતા તું કેમ ભણાવે તેનું ભરણ પોષણ તું કેમ કરે તેના કપડા કોણ લઈ દેશે તને એવું કેમ કોઈ નથી કેતા બેન હવે તો સીધી સાંભળો એ તો તમારા મા બાપ ભેગા રહ્યો છો મારી વાત સાંભળો મારે મા બાપ ભેગા રહેશે મારા મા બાપ ભેગા ગુનો કર્યો ભાઈ એના છોકરા ઈ પાસે તો એને છોકરા એના લઈ લીધા હતા તો એને મને પાછા હું લેવા દેવા દો એને એટલી બધી ટેવડ હતી છોકરા હાંસવાની ને હવે એને છોકરાનું ભવિષ્ય દેખાય છે તો એને મને છોકરા પાછા હું લેવા આપ્યા અને મેં આયા કણ ઉરી સામે આવી તો 7 વર્ષ ને 8 મહિના મેં કેસ નતો કર્યો ઈ મને અહીંયા પાછો કહેવાયો તો મેં એમ કીધું કે મારા માવતર વાડી હશે તમે બાપા આયસા બાપા કરી લ્યો અને મને તમે તેડી જાવ તો એની ફરજ ના આવે છે મારા માવતર પાસે આવવાની કે ભાઈ અમે બે જણા બે બાજા નથી મારી વાત સાંભળો અમે બે જણા બાજા નથી અને મારી માં અને એની મારી વહુ બે બાજા છે તમારે બેકારો કરીને પૂગી જવાની વાત છે તમારે જમો કરીને બક્ષી દેવાની વાત છે નથી ભાઈ 7 મહિના થઈ ગયા મારી બાયડી તમે તમારા આખે તો તમે જો કે મારો વાંક નથી ઈ તો તમારા ઘરે ને ઘરે તમે જો મારો વાંક નથી ઈ તો આ જગત જોતું હોય ઈ તો આ દુનિયા જોતી હોય ઈ તો ન્યા તમારા ભાઈઓ કુટુંબ જોતા હોય કઈ તમે તમારા આખે મહાન બની જાવ તેના થોડા મહાન બનવાના છો મારે થોડા બનવું ભાઈ મારી આખે મારે મહાન થોડા તમે મોટા દડવામાં લ્યો છો તમે મોટા દડવામાં તમે હારા માણા બધા ઓળખતા હોય તમારા ભાઈ કુટુંબ ઓળખતા હોય ઈ તો હાસુ ખોટું બધા જોતા હોય પણ કોઈ આપણે મોટો ન કહેતા બધા જોતા હોય આપણે મોઢે નો હોય ન કહેતા હોય ભાઈથી વાતો કરતા હોય તમે બેકારો કરવા માટે તમે મોઢે એમ કહો છો કે આ ઈ બસ બિસારો છે એમ બિસારો છે ઈ જો ભાઈ હજી ઈ સુધર છે નહીં ને અને મારી વાત સાંભળો કાનૂન લાગુ પડે ને બધાને કાનૂન લાગુ પડે તમે એમ કહો છો બાઈ બાજુ કાનૂન બોલે હે સહાય મળે તો બાઈને સહાય મળે ખોરાકી મળે તો બાઈને ખોરાકી મળે જજે બોલે ને બધા કોર્ટમાં તમે વાત કરો ને એટલે બાઈ બાજુ બધા બોલે તમે એમ કહો છો ને મને હે જેલમાં જાય તો ઈ મારો ઘરવાળો જેલમાં જાય એવું તમે મને બેન ઈ જોગવાઈ છે ઈ જોગવાઈ છે તો મારું કહેવાનું એમ છે કે એક વાર આપણે કેસ જેની ઉપર કર્યો હોય ને મારા ઘરવાળા ઉપર હું નવો કેસ હું કરું ને એટલે એને શરમ થાવી જાય ભાઈ મારી બાઈડીએ મારી માથે કેસ કર્યો હવે હું સુધરી જાઉં પૈસા હશે હવે બાપા મને બીક લાગી ગઈ છે તે મારી માથે કેસ કર્યો ને તો મને બીક લાગી તો મારે હવે તને તેડી લઈ જાય તો આવતી રહે એટલો બધો મારું કહેવાનું એમ નહીં આપણે આયર દરબારના છોકરા ઈને મારી નાખવાની ધમકીઓ મારાથી એવું કોઈ કામ ન કરે ધમકી હું લેવા આપે હું એની આયર ભરવાડની વાઘરીની હું બાયડી છું તો ઈ ધમકી આપે તમે નથી શોક નથી અમે નથી ખબર પણ ઈવડા ઈને બીજા ધમકીઓ મારે છે કાઈ મોટા દડો મારે છે તારું લોકેશન લાય કેવું કહે છે દીધો કોઈ પણ માણસ ઈ બે આ બાયડી આપણી ધમકી મારે બીજા પણ તમે કેસ કાનો કર્યો એને કેસ કાનો કર્યો મારી બાયડી મને ધમકી મરાવે છે બીજા 5 રહીને એને કેસ કાનો કર્યો ઈ હજી ઓલા ખોરાકીના કેસમાં 3 વર્ષ અંતરીઓ પછી આવો કેસ કર્યા જેવો હોય તો થાય ને હું કે એવડો ઈ બિસારો કહેવાય હે વિડિયો તો મારે 3 વર્ષ જેલમાં રહ્યો બાપના ખોખા જેવો થઈ ગયો એને લખડાડ્યો હોય છે મેં એને નથી નાખ્યો એને ખોરાકી ભરીને મને તેડી જાવી જોઈએ કે મેં ખોરાકીના પૈસા ભરી દીધા છે હું 5 જણાને લઈને તને તેડવા પરમ દે હું આવું છું એને ઈ જ કરવાનું છે ખોરાકીના પૈસા ભરવાના ઈ ભરી દે નહીં મારી વાત સાંભળો ખોરાકીના હું એમ નથી કહેતી કે ભરી દે પૈસા લેવાના ઈ જો લઈ આપણે કહી દઈએ તમે વાત દબાવીને ફેરવામાં વાત મારે તમને કહેવાનું એમ છે કે ખોરાકી ભર્યા પછી એને મને તેડવા આવી જાય કે ન આવી જાય એમ મારે એને નો ખબર હોય કે આપણે બિલ ભરવું પડે ને પછી બાઈ આવે ઈ એને નો ખબર હોય બિલ માં તો બિલ ની વાત કરો માં બિલ ભર્યા પછી નહીં ન્યા વાત જ હોય ખોરાકી મેં ભરી નાખી હવે મારે બાઈડીને તેડી લેવી છે અને હવે મારા કેસ સમાધાન કરી નાખો છે મારા કેસ પૂરો કરી નાખો છે હું 5 જણાને લઈને આવું છું મારી બાઈડી જોઈ છે હું તેડી જાઉં છું એવું કાંઈ એને નથી હજી 5 જણાને લઈને આવે આપણે એ સુધરવાનો તો ગમે ત્યારે સુધરી શકે છે તમે જવાબદારી લેશો 5 જણાને લઈને આવો તમે આવશો હું માનું છું હા તમે મારા ઘરવાળાને એમ કહો કે આપણે હાલ તારી વહુ પાસે આવું છે એમ તમે એમ કહો
તમે ઈ પછી કયો કે હવે આ કોઈ તને બીજી નાતીના ધમકી નહીં મારે એવું પછી તમારે કેવું પડે ભાઈ હું હવે બીજા કોઈ ધમકી નહીં મારે એવી તમારે કેવું પડે અરે હું તમને કઈ તો દઉં છું કે બીજા કોઈ શું લેવા ધમકી મારે ભાઈ બીજા કોઈ એને ધમકી તમારા નામથી આયર બાવાજી આવા બધા ધમકી મારે અને એવા રેકોર્ડિંગ એની પાસે એને ધમકી મારે મારે કહેવાનું એમ છે એની પાસે એવા કઈ પુરાવા છે હવે ઈ તો રેકોર્ડિંગ બોલે છે એમાં હું તમને જે વાત કરું છું બધી પુરાવા વાળી વાત કરું હા તો કાઈ વાંધો ને તમે એને લેતા આવો પુરાવા લેતા આવો ને એને તમે કહો કે આપણે તારી હો પણ જવાનું થાય તમારા WhatsApp માં નાખી દઉં તમે તમારા જે દડવાના માણસો એને ધમકી મારી છે કે તું તારું લોકેશન નાખ એ પરબારું ભાઈ વાતું થાય લોકેશન WhatsApp માં નાખી દે લોકેશન તો ગમે તે કારીગર હોય ને ફોન ના કારીગર એને બધું આવડે ફોન ના કારીગર હોય એને તમે મારી વાત સાંભળો તમે કારીગર છો બધી રીતે બધી વાતમાં મને દબો છો પોઈન્ટ મારી મારીને મારી વાત સાંભળો તમારે શું કરવાનું છે ઈ મને ખબર છે તમે અત્યારે મારી વાત સાંભળી તમે નબળી વાત બધી કાઢી લેશો ને હારા મેન પોઈન્ટ ની બધી તમે યાદ રાખશો એટલે મારો ઘરવાળો એનસી ને ડબલ કારીગર છે સમજો છો તમે મારા ઘરવાળો ફાઈ કરીને સામેથી ફોન કરે ને એને બધું આવડે છે કે કોના નામથી મારે શું કરવું એમ બધા કારીગર છે બેન તમે કીધું કે મારો ઓડિયો વાયરલ કરો મેં તમારી યાર વાત કરીને કે મારે ક્યાં વાત કરું મેં તો કાપી નાખું ના પડત પણ મારું કહેવાનું એમ છે કે તમે મારી વાત સાંભળીને તમે વિડિયો વાયરલ કરો કે ન કરો મારા ઘરવાળાએ તમે મારી તરફદારી કરો બેન હું સાંભળી લ્યો કોઈની મારો ઘરવાળો મને 7 વર્ષથી ટોર્ચર કરે છે હું 7 વર્ષથી આની વર્ષથી ટોર્ચર કરે છે હું મારું ભવિષ્ય હું મને 13 સાંભળો બેન અરુણાબેન 7 વર્ષથી ટોર્ચર કરે છે એમાં 3 વર્ષ તો જેલમાં રહ્યો 3 વર્ષ પછી બહાર નીકળ્યો 7 વર્ષમાંથી 3 વર્ષ તો જેલમાં છે બતાવી દો 3 વર્ષથી જેલમાં રહ્યો ને રેકોર્ડ બતાવી દો 7 મહિનામાં છૂટી ગયો છે પૈસા ભરીને 7 મહિનામાં છૂટી ગયો પૈસા ભર્યા ઈ તો તમે ભાઈ અટાણે બેન પૈસા ભર્યા છૂટી ગયો પણ પૈસા તો લીધા છે ને દંડ તો પડ્યો છે ને એને 1,10,000 રૂપિયા ખોરાકી ચડી હતી એને 2 વર્ષની સજા પડી હતી 3 વર્ષનું કેમ કહે છે અને 7 મહિના જેલમાં રહ્યો છે એના ભાઈને કેન્સર થયું ને એના રિપોર્ટ બતાવીને છૂટો થઈ ગયો છે ત્યાં રિપોર્ટ બતાવ્યા હવે ઈ રિપોર્ટ હવે કોઈ રિપોર્ટ નથી પાછો ખોઈ દે જેલમાં બીજું કેમ કરવું તમે તમારી કોઈ વાતે દાજ ભરતી હોય ભાઈ હું એને જેલમાં હું મારી રીતે નથી કોઈ જતી મારે ભરણ પોષણનો કેસ ચાલુ છે ને મારા ખોરાકી ગઈ મારા છોકરાનું પોષણથી ભાઈ આપણે એ ઘરથી મતલબ ન રાખો એ બેન ઘરથી મતલબ ન રાખો ભરણ પોષણથી રાખો મારું કહેવાનું એમ છે કે એને ભરણ પોષણ ન ભરવું હોય તો એ મને તેડી જાય અને જવાબદારી લઈ લે કે આ બાયડીને હું કાંઈ પણ થાય ને તો જવાબદારી મારી એવી ઈ લખાણ કરી દે પાછળ એના ઘરના સહી કરી દે નિમન તેડી જાય હાલો જવાબદારી લઈ લે પછી અમારા ગામના કોઈ બીજી જ્ઞાતિના ધમકી નહીં મારે એવી જવાબદારી તમે લઈ લો એવી ધમકી ન મારે એની રેકોર્ડિંગ છે બેન આમાં રેકોર્ડિંગમાં કહી છે આયર ને એવા બધા કહે છે તો એ સમાજનો દીકરો છે ભાઈ એ સમાજનો દીકરો છે કાંઈ બીજી નાચના ધમકીઓ મારે કાંઈ એ સાંભળો બેન એ નાચનો દીકરો છે કાંઈ એને બીજી નાચના ધમકીઓ મારે મનસુખ એટલો બધો નબળો નથી મને એમ કે તારી બેન ને તાર બોલાવે નથી થતી હવે મારી બેન બીજી નાચના ધમકીઓ મારે છે કરો બેન ની વાતો કરો ભાઈ છે મારી બેન છે એના તમારી બેન ના રેકોર્ડિંગ તમારી બેન બોલે છે ને તમારી બેન તો મને પછી પરમારો એમ કે મને તારા ભાઈ ની ધમકી આવી હતી તો પરમારી વાત કરીને આવે તો મને શું ખબર પડે ભાઈ એને ધમકી કોની આવી હતી એમ તમારી બેન નું રેકોર્ડિંગ છે એને કાઈ સાનું મારી બેન નો રેકોર્ડિંગ તો એ વાત કરતો હશે તો હશે હું તમારી બેન નું રેકોર્ડિંગ છે એ કહે છે મારી બેન ની ભૂલ છે તમારી બેન કહે છે મારી બેન ની ભૂલ છે એવું રેકોર્ડિંગ એ તમારે નાખ દઉં એમ નહીં ફોન તમારી બેન નું રેકોર્ડિંગ એ તમારી બાજુ નથી એ તમારી વિરુદ્ધ બોલે છે મારી વિરુદ્ધ બોલે છે તો ઈ એમ ભાઈ એને સમજાવવા હતું કતે મને મારી બેને ફોન કરીને મારા બાપુને ફોન માં આવે ને ફોન એટલે મને એમ કે ભાઈ તું જાતો બોલે છે બાપા જે હોય તમારી બેન નું રેકોર્ડિંગ તમારે નાખ દઉં તમારી બેન નું રેકોર્ડિંગ ઈ તમારું કેવું બોલે છે ઈ સાંભળી લ્યો હાલો આમાં આખી જગત થોડી ખરાબ હાલો કમલેશ ખરાબ છે તમારી હગી બેન તો તમારી બાજુ હોય કે નહીં મારી બેન હગી બેન મારી બાજુ ખરાબ હોય તો એવડા ઈ નોનિયો છે એને એમ કે છે પાછા તું સમજી જા મારી બેન ખરાબ છે તું તો એને તેડી લે મારા બાપ છે જે કઈ હોય ભૂલ થઈ ગઈ એમ કરીને કે છે એને ફોન આવે છે તો એ આવતો નથી કા હું નથી આવતો ભાઈ એમ કહે છે કે મારી બેન ની ભૂલ છે એવું બધું કહે છે મારામાં રેકોર્ડિંગ છે ઈ કે છે હું માનું છું ઈ કે છે પણ તો એ આયા કેમ ન આવ્યો 7 વર્ષમાં એ આયા કેમ ન આવ્યો હું કેવાનું એમ છે રહી તો થાય બેન ખોખલો કરને કો બેચારો સાથી આવે એ ભાઈ ખૂન કર્યા હોય ને એ એકબીજા સામે જાય છે
ફોન કર્યા હોય ને એ એકાબીજા સામે થાય છે કે ભાઈ ખૂન થઈ ગયું હોય છે જે કાંઈ હોય અને કોર્ટે છૂટી ગયા પછી બેન હું તમને પગે લાગી લેવું હું તમને પગે લાગી ભાઈ સાહેબ તમારો દીકરો તમે મને પગે લાગો છો તમે મારા વિડિયો વાયરલ કર્યા પછી તમારે મારી જાણકારી લેવી જોઈએ તમાર મમ્મી માં બેન અમે ગાયું બોલે સમજો ઈ મારા મમ્મી મને નથી બોલતા તમને નથી બોલતા ઈ તો એની રીતે ઓલો ભાઈ બીજો આવ્યો છે ને એને વાતું કરે તમને નથી બોલતા એટલે તમારે ઘરે આવી રીતે માં બેન અમે ગાયું બોલતા એમ સંભળાય છે અહીંયા માં બેન અમે ગાયું કાઢો છો ને તમારી માને તમારી બેન તમને કીધું ભાઈ તમારું નામ લીધું અરે મને નથી મને કીધું હોય તો મને વાંધો નહીં અમારે માં બેન આ હતું રાખ્યું અમે હું જેની તેની ગાયું ખાવા રાખ્યું છે એટલે અમે તમારું નામ લીધું પણ તમારું નામ લઈને તમે બોલતા હોય કે મને કીધું કે બેન તારે મને કહી દીધી અમે સમાજ સેવક ગાયું ખાવા જન્મ લીધો હોય દેબો તો મને હું વાંધો સમાજ સેવક હોય ને ભાઈ તો 5 જણા લઈને કોકના ઘરે જવાય સમાજ સેવા કરવી હોય ને સમાજ સેવા કરવી હોય તો 5 જણા લઈને અહીંયા આવાય ભાઈ અરુણાબેન તું 7 વર્ષથી બેઠી છો તારે હું તકલીફ છે હાલ માર તારું ધ્યાન રાખો જમીન માથે છૂટો તઈ લઈને આવી નિમનામ તો કેમ લઈને આવ્યો તમે છોડાવી દો ને ઈ તો હારા માણસ દીકરો કેટલા રૂપિયા દેવાના ઈ કયો હાલો પૈસા તો શું દેવાના મારે રૂપિયા શું દેવાના ઈ તો અહીંયા સરકારે ને કે મારે દેવાના મારે લેવાના છે પૈસા હે મારે તો તમને પૈસા બીજા લઈ જતા એમ નહીં તમને ખોરાકી ભરાઈ બીજા લઈ જતા ખોરાકીનો કેસ કઈ રીતે ખોરાકીનો કેસ કર્યો હોય અને મારું કહેવાનું એમ છે ભાઈ તો મારે એનું ઘર ન બાંધવું હોય ને તો હું હાથ વરાય બેઠી ન હોય કેટલી છોકરીઓ વહી ગયો સોના તમને લઈ લઈને જિંદગી દેવો તો તમારે રૂપિયા આવે તમે ક્યાં મફત બેઠા છો તમે પૈસા લ્યો છો ને ખોરાકી તમારે દર વર્ષે ક્યાં મને દીધી એને ખોરાકી એને મને ખોરાકી ક્યાં દીધી ઇન પૈસા નો જેલમાં જવાના રોકડા પૈસા દેવાના તો રિચાર્જ કરો ને પૈસા તમારે દેખો એના માટે તો બરાબર જ છે ને પૈસા ભરો તો બારે નો પૈસા ભરો બંધ એમને એનો મગજ એમ કાન જ કામ કરતો માર ખોરાક એને જ ભરી માર બાયડી તેડી લેવી વાત પૂરી સમાધાન થઈ ગયું હાલો ઈને તેડી લે પણ બીજા માણસો ધમકી મારે ઈનું ઘરના રાજ બીજા કરવા આવે ઈ ક્યાં થાય હાલો ઈ ધમકી ની એને બીક લાગે તો એમ ચોખ્ખું કાન જ કહેતો કે મારા કેસ ફાઇનલ કરવો છે મારો ઓનર માં છૂટું જોઈએ આયર રાજ કરે ઈના ઘરમાં સાધુ રાજ કરે બાવા ધમકી દે આયર ધમકી દે એમ નહીં તો ઈ છૂટું કરવાની કા વાત નથી કરતો કે ભાઈ મારે આ બાયડી જોતી નથી મને આયર ધમકી દે પટેલ ધમકી દે કોરી ધમકી દે બધા મને ધમકી રેકોર્ડિંગ ભલેરિયા એની પાસે મારું કહેવાનું એમ છે ભાઈ આપણે જેનાથી બીક લાગતી હોય ને ઈ વાત થી આપણે ફાઇનલ કરી નખાય મને મારી બાયડી જોતી નથી મને 500 જણાની ધમકી આવે ફાઇનલ તો હું હવે જમીન વેચત થાય અટાણે તમે તો 10 લાખ રૂપિયા માંગો કેમ કે અટાણે છૂટા છેડા 10 લાખ રૂપિયા કોઈ દીધા જ ક્યાંય તમે રેકોર્ડ સાંભળો 10 લાખ રૂપિયા કોઈ દીધા છે અટાણે હું આદિ લગન તમે લીધી તો ખોરાકીનો કેસ તો કર્યો છે તમે ક્યાં સેવા કરી ભાઈ મારો છોકરો છે મેં પૈસા નથી બધાય માન્યતા કરે ખોરાકી હું લેવાનો લઈ બધાય બેઠો છોકરો તો સાંભળો આવતો એનો ઘરવાળો છોકરો તમારા ઘરે રાખ્યો છોકરો તમારા ઘરે મોટો રાખ્યો બીજું કઈ થાય નહીં છોકરો તમારા ઘરે રાખ્યો પૈસા છોકરો મોટો કરવાનો પૈસા તો કરે છે હું કર ખોરાકીનો ગેસ મને ન ભરે તો પરણાવ ઠેરા ભરીને એના ઘરે વહી ન જાવ એટલે સામાન્ય રીતે છે બધાને ખબર પડે છે કે ભાઈ આ ઘરવાળો ચડવા ન આવતો આવડા મોટો છોકરો મોટો કરવાનો પૈસા દેવા પડે તો ખાવાના પૈસા તો ઘરે બેઠા લ્યો શું કરવાનું હે ખોરાકીનો ગેસ ન કરી તો બીજું કરવાનું હું એની માંથી તમને ખોરાકી ન કરાય એ ન્યા બેઠા બેઠા ખોરાકી ખાતા કરો ખોરાકીમાં હું મારા છોકરાને ખોરાકી ની પીધા છે 3 વર્ષ ગયા છે ને 3 વર્ષ જેલમાં જઈ આવ્યો તો મને હું ખોરાકી મળી તો 3 વર્ષના પૈસા મારા પાસે આવ્યા છે જેલનું બિલ ભર્યું જેલમાં પૈસા મારી પાસે આવ્યા છે ને તો હું એની માથે નભું છું હું એની ખોરાકી ઉપર હું નભું છું તો પૈસા તો દર મહિનાના ચડે જ છે દર મહિના પૈસા ન ચડતા છે તૂટી ગયો છે છડે તો થઈ તૂટી તો નથી ગયા ની જેલમાં આવી ગયો નફા કોઈ જેલમાં જાય પૈસા એને કોર્ટમાં ભર્યા છે ઈ ચોખ્ખો શબ્દમાં કોરાટે એમ બોલે કે મારે ખોરાકી ભરવી નથી મારે મારી વહુ તેડી લેવી છે સમાધાન કરવું છે એવું ઈ ન્યાકાને બોલે મને એટલી ખબર પડે પણ ઈ ન્યાકાને તમે એમ કહો છો કે બધા એને ધમકીઓ આપે તો કોરાટે એમ કેમ નથી કહેતો કે મને બીજા ધમકી આપે હું સમાધાન કઈ રીતે કરું એવું કોરાટે કાન જ બોલતો ઈ બોલે છે મને કીધું છે ત્યાં નહીં બોલ્યો આજે મને એ તમને તો દીધી છે ઈ ખોટા હેરાન કરવાના ધંધા છે એટલે તમને નાખ્યા છે ખોટા હેરાન કરવાના ધંધા છે એટલે નાખ્યા છે નકર કોરાટે એમ કહી દે ભાઈ આ તમારો હોય કોરાટે કહી દે મારા 3 વર્ષ જેલમાં રહી જઈને મજા એટલી બધી આવતી છે કોકને પૂછજો ખરા એટલે એમને દીકરીઓને મજા આવતી છે 7 વર્ષથી આ માવતરમાં બેઠી રહેતી હોય છે દીકરીઓને મજા આવતી તમારે તો બેવો તો તમારે તો ખોરાકીને પૈસા આવે તમારે તો 8 વર્ષ સુધીમાં કોણે મને પૈસા દીધા 3 વર્ષ તો જેલમાં આવી ગયા મને પૈસા કોણે ફેરા 3 વર્ષના પૈસા કોઈ બીજા દઈ ગયો મોટો ગયો 3 વર્ષ જેલમાં આવી ગયો પણ પૈસા ઇન પાસે નો જેલમાં ગયો 3 વર્ષ જેલમાં ગયો નો તો જેલ ભોગવવાની બાકી ઈ સિવાય કાઈ છે ને રૂપિયા દેન કા જેલમાં જા બાકી એના માટે શું થયું
એના માટે ઘરનું સુખ થયું કઈ જેલ ને કઈ રૂપિયા ગયો ક્યાંથી જેલમાં અને ત્યાં આ તો એક ગાડી છોડાવવા જેવી વાત છે કે હપ્તા ભરો ને કા ફાઇનાન્સમાં જેલ ભેગા થાવ આ ફાઇનાન્સ જેવી થઈ ગયો તારે ભરવાની તેવડ ન હોય તો આપણે ગાડી પાછી દઈ દેવાય મને તેટલી ખબર પડે હપ્તા ભરવાની તેવડ ન હોય ને તો આપણે ગાડી પાછી દઈ દઈએ હા પણ તો ઈ સમાજ વતી જે તમને ખબર પડે ભાઈ ગમે તેવો તમે એમ કહો છો કે ગમે તેવો તો સિંહ ભાઈડો તો ભાઈડે ને એટલી તો ખબર પડવી જોઈએ કે આ બાયડી નફરકી છે ને રાંડ છે ને મારે જોતી નથી મારે છૂટું કરવું છે એવું કાન જ કેતો હે એવું ચોખ્ખા શબ્દમાં એવું કાન જ કેતો કે આ બાયડી મારે જોતી નથી મારી માથે એના ભાઈડીને ફોન આવે છે કેસ કરો એટલે એને પાસે એક કેસ કરું એટલે ભાઈ મારું કહેવાનું એમ છે કે વાત કરે કેસ નો થાય વાત કરો એટલે આમાં તો એ બચારો બોલ્યો નથી ને કાઈ મર્યો નથી સીસોડામાં પગ નાખ્યો નથી એટલે ઈ મને એમ કે માં છૂટું કરું છે એટલે હું કેસ કરું તમે કહો છો એમ કેમ કહેતો નથી તો એમ કહી દો બચારો મરે ફૂંડાઈ પાછો કાઈ ઈ હું લેવા મારે પાછા છૂટા થઈ જાય ટેસ્ટથી રહી આપણે બીજી બાયડી કરી લે બાયડી ગઈ માં આપણે શું બાયડીનું કામ છે હે એ વાત કેટલાય પડી જાય અને બાયડી હોય રે સામે બેઠી હોય યાય બીજા ઘર કરી લે છે મારા ભાઈ અત્યારે અને બાયડી કરી લે છે ઘર બીજા ઈ કમલેશ બાપુ બન છે કેમ કે હવે બાય કરી રહ્યો યાર એક માસીની એની જિંદગી બગાડી નાખી હવે ઈ બીજી બાય નો કરે અટણથી બાય ફારન તાથી ને 33 કરોડ રૂવાડા ઊભા થાય ક્યાંક મારી બિચારો રહ્યો ને એટલે 33 કરોડ કોકના રૂવાડા ઊભા કરી નાખે ભાઈ કોકની માં આણી નાખે છે મારી જિંદગી 8 વર્ષથી ખરાબ કરી નાખી ભણનો દીકરો એક દીકરો દડવામાં આવે અહીંયા કણે 500 અને ઈ તમને એમ કહે છે કે 500 જણા મારા ગામના હું કહું તો ગામના હું લેવા વાહના જ બોલે ને ભાઈ વાહના પર પાંચ ભાઈઓ છે કે નથી તાર હે 5 જણાને સપોર્ટ લઈને તું આવ્યો 5 જણાને સપોર્ટ લઈને તું આવ્યો હા ઈ મારા ખોટો છે કેમ કે એને આટલે ભોગવવાની મજા આવતી 5 જણાનો સપોર્ટ લઈને આવ્યો મારે જેલમાં જવું નથી મારું કહેવાનું એમ છે કે મારે ભાઈ જેલમાં જવું નથી અને મારે ખોરાકી લાવ્યા એટલે પછી આવું હાલ તો રૂપિયા લઈને આપણે કોરાટે એવું કહે કે ન કહે કે ભાઈ મારે ખોરાકી નથી ભરવી મારે સમાધાન કરવું છે મારે મારી બાયડી તેડી લેવી એના ધણી ધણિયાની ભાઈ બે બારે જ વાત ન કરે ગાલે ભાઈ હું માથાકોટ છે જવા દો વાત પતી ગઈ ઈ તો જેને પસ્તાવું એની વાત છે એટલે કોણ એમ કે હું સામેથી એમ કહું એક તો આમાં જ આવે તો ભાઈ આમાંથી એમ તો ભાઈ આમાંથી ઈ આપણે હું સામેથી એમ કહું કે મારો વીર જાવ ભાઈ ભાઈ તાર હું કરવાનું થાય છે એમ મારે હું ભાઈ આંગળી ચીપટી આવી છે પરાણે હું એનું ઘર માંડું અરે ના એમાં કાઈ શિફ્ટ કોઈ નહીં કાઈ વાંધો બેન અહીં છે બાપા એવું અને તમારે થોડું તું બાઈને નો નમા ઈ તો આફડો દીકરો વળ ખાઈને ગમે પૈસા લેવે તમારે ક્યાં નમવાની જરૂર છે ઈ તો ઈ આફડો ગમે જમીન બમીન વેચી નાખીને બાકી પૈસા દે ખોરાકી ભરી છે નગર જેલમાં જા ઈમાં આપણે ક્યાં નમવા જેવી વાત જ છે ભલે મારો દીકરો જમીન વેચ નાખે એટલે હું એને એવું કહું છું જમીન વેચને હું તો એને સુધારવાની વાત કરું છું કે તારે ખોરાકી ભરવી નથી ભાઈ તારે ખોરાકી નથી ભરવી તું એમ ક્યાં કોરાટે તું એમ કહી દે કે ભાઈ મારે આ બાયડી સમાધાન કરવું છે મારે ખોરાકી ભરવી નથી મારે તેડી લેવી છે એવું તો વાત નથી તને કોઈ મારે કોઈ માર ખાઈને પડ્યો રહી વાત કરી કેમ નહીં મારું કહેવાનું એટલું થાય છે કે ગમે તે વાત હોય ગમે તેવું વ્યક્તિ હોય ગમે તેવા બાંધણા થયા હોય એ ભાઈ તમને ખબર છે ને અત્યારે રેપના કેસમાં માણસ જાય છે તોય સમાધાન કરી નાખે ગઈ છે ભાઈ મારી ભૂલ થઈ ગઈ સમાધાન કરો અને ગામના કોઈ મારે તેને કઈ થોડીક બહાર ખાઈ લેવી હવે તો બાય રાખી કે ખાવી પડે એવું થોડું હાલે પણ ખાવી પડે તો કે દે દડવાની બજારમાં માર ખાવે ઈ તો તમને કે ઈ દડવાની બજારમાં આવ્યો કે દી છે બેન રેકોર્ડિંગમાં કહે છે કે તને રેકોર્ડિંગમાં કે છે તમે માની લીધું ભાઈ મારી માથે પોઝિશન થાય છે તમે માની મારી વાત હે તમે એની વાત સાંભળીને તમે વાત માનો છો તમે મારી વાત તો તમે સાંભળી નહીં કે બેન તારી માથે હું કર્યું સીવડાઈને મને 3 વર્ષની આકળ રાખી નિરાતે રહેવા ન દીધી મારી હાહુ દરવાજો બંધ કરીને અંદર અંદર રાખી મારું શ્રીમત નથી કર્યું ભાઈ અંદર ભાઈ હારા મારા દીકરા હોય ને એનો શ્રીમત તો કરે હો માવતરને મુકાઈ દીધા તરતો તરત 4 મહિનામાં મારું શ્રીમત ન કરવા દીધું ઈ એટલે બધા હારા દીકરા છે ઈને તો બધા એક જ વર્ષ મુકાઈ જાય પણ તમે 8 વર્ષ ઈને મૂકી દીધો બાકી મા બાપ ને તો હું એની પાસે રહું હે અને એવો ક્યાં એવો લખાણ કે મા બાપ ને તમારે મૂકી દેવાના લગન પછી અને એવું બધું હતા એમાં મા બાપ ને મૂકી દેવાનું એને કેવું ભૂડ્યું બધું કામ કરે બહુ ખરાબ કર્યું ગણે આવડો કમલેશ હારો હરામી તો ગણે જો હે એટલે એવું બધું કરવાનું તમે ત્યાં 5 જણાને પૂછો કે આ બાઈનું શ્રીમત કર્યું છે આ બાઈ નહીં માના તે મારી હતી કે નહોતી મારી એવું તમે પૂછી લ્યો ને સમાધાન કરો કમલેશ રાઠોડે મારા મામા મારા ઘરે આવે ને તો કમલેશ રાઠોડે એને માર્યા અને એને બટકો હોદન ભરી લીધો હે એટલો બધો હારા મારા દીકરો છે મોટોથી બટકો ભર્યો કેમ કે હાથ કામ કરવાનો બટકો ભર્યો એની જીભ તો બહુ હાલે છે તમને ન હોય એવી વાતો કરવામાં બેન પણ તમે ખરેખર તમે બોલતા નથી તમે હાવ હુંવારા છો ને ઈ એક સારી વાત છે કોઈ બાઈ એટલું નહીં બોલતી તમે હાવ ખોજા છો ને જેને તકલીફ થાય ને એને ખબર હોય તમે હું તમારો વખાણ કરું છું ખરેખર તમારી જીભ નથી તમે બોલતા નથી તમે તમારા મોઢે જ એવું કીધું કે જેના હાથ ન લે ની બટકા ભરે ભાઈ હું કોઈ દી 3 વર્ષમાં હું બોલી નથી પણ મને બોલતી કરાવી મારા વરે હે મારી
માથે ન હોય એવા કિલા એ કઈ એવી બાયડી છે કે જે ઘરવાળાની હદ બારે સહન શક્તિ કરે ને ન બોલે એવી બાયડી કઈ છે? આટલું બધું સહન તમે કરી શકો, બીજાનું કામ નથી. આ તો બીજાનું કામ છે જ નહીં. તમે 5 જણાને કામમાં આવીને પૂછી જાઓ, તમે 5 જણાને પૂછી જાઓ અહીંયા આવી. જો મારું હૈયું ભરાઈ ગયું આ બેન માં તમને એમ કહેશે કે હું મારા ગામના 5 પટેલને હું બોલાવીને પટેલને શું લેવા ભાઈ આપણે દલિત મરી ગયા કોઈ એના ભાઈઓ નથી બીજી નાચના ધમકી મારતા હતા આપણે નાચના મરી ગયા હતા બીજી નાચના થાય એમ નહીં એને ભાઈઓ નથી ભાઈ એને ભાઈઓ નહીં તમે તમે એને પૂછી ન મરી ગઈ છે એટલે તો પાવા નાયર ને એવા ધમકી મારતા. અને મારી વાત સાંભળો ઈ તમને એમ કહે છે કે અહીંયા કણ આવતા તો એના ભાઈડા તો એના મારા ભાઈડા ને આવતા હોય તો એના માવતર મરી ગયા હતા એના આજુબાજુ વાળા મરી ગયા હતા તો મેં હું ત્યાં કણ અડો ખોલ્યો તો કોઈ માણા એમ ન કહે કે 500 જાય છે ને 500 આવે ભાઈ તમે હું દલાલું કરો છો તારી બાયડી આવી બધી છે એવો બધો તો એની પાસે એવી કઈ પુરાવો નથી ભાઈ. 500 જણાનો હોય એટલા બધા ઈ તો આપણે માની 500 જણાનો હોય. આ 2-4 જણા કદાચ હોય તમે એમ કહો 2-4 જણા તો મારા ઘરે વાળા ફરતી કોક ને કોક આવે અત્યારે પાડોશીના ઘરે જઈને સમજાવવાની વાત કરું છું કે આ ભાઈ આના ઘરે કેમ આવતો હોય છે તો ઈ તો બધા એના ભાઈઓ મેળા કે ભાઈ આ એક પછી એક તારા હાહુ આરે વ્યવહાર નથી તારા હાર આરે વ્યવહાર નથી તારા કોઈ હગા આરે વ્યવહાર નથી બીજી નાચીના તારા ઘરે શું કરે છે એવું એને પૂછી કોઈ ન આવ્યું. અને 3 વાર હું અહીંયા કણી હવે કરતી હતી ધંધા તો 3 વાર એને મને રાખી હું લેવા તરત વાત કર્યા ને કે મને એમને કાઢી કેમ ન મૂકી કે ભાઈ મારા તારી મારી બાયડી જોતી નથી અહીંયા ન હોય એવા ધંધા કરે છે મને ગમતું જ નથી આ વાત કોક મારા ઘરે આવે ની એવું એને કાનો કર્યું તો 3 વાર એને સહન કર્યું મેં સહન કર્યું ભાઈ. 3 વાર એને બિચારા કઈ કર્યું જ નથી એને બોલાવી લેવા વાતવાળાને એમ કહેવાય કે આ બાયડી તમે મને ભટકાવી દીધી ભાઈ મારે આને છૂટવું જોઈએ મારે આ જોતી નથી એવું વાતવાળાને આપણે કહી શકીએ ભાઈ બધાને ખબર પડે છે વાતવાળા હોય ને વાતવાળા એને આપણે બોલાવીને એને આપણે કહી શકીએ કે ભાઈ આવી બાયડી કમલેશ ઈ એને ઈ હરામી ગણાય કેમ કે તમે છે ને તમારી જીભાન નહીં તમે બોલો નહીં અને આટલું બધું તમારું ભોળપણ ને આવડો માણસ તમે મને બોલાવી મારા ભાઈ મેં તમને શાંતિથી પહેલા પૂછ્યું કે તમે મારો વિડીયો વાયરલ કરો કે ન કરો મેં તમને વાત કરી પહેલેથી કે ભાઈ મારા લગ્ન થયા મને જોવા આવ્યો મારી હગાઈ કરી મારા લગ્ન થયા તો 500 માણસ લઈને આવ્યો છે જા બગડ્યું એટલે એક માણસ લઈને ન આવ્યો એનું કઈ કારણ ખરું હું મને અહીંથી કાઢી મૂકી મારા છોકરા એને લઈ લીધા મારી વાત સાંભળો મને એને વિચાર લ્યો ને એક માણસ લઈને ન આવ્યો એ માણસ ઘરે કેટલો આવ્યો કયા ઘરે આવી ગયો છે તો એને પણ મારા કેસ કરવાની વાટ જોવાની ન હોય 1 મહિનો થાય ને બાયડી રિહામણે બેઠી હોય ને એને તરત છૂટા કરી નાખવાના હોય શું કરવાનું હોય એનું છૂટું કરી નાખવાનું હોય કે આ બાયડી વહી ગઈ મારે જોતી નથી મારી માથે કેસ કરે ને પેલા હું આને છૂટી કરી નાખું એવું એને કાનું આવડ્યું અને બીજા નંબરમાં આમાં મારી પાસે તમારી વાતવાળાને લઈને એને આવવાની ફરજ નથી કે ભાઈ મારી વહુ રેહામણે વહી ગઈ છે હાલ ભાઈ વાતવાળો શોધું મારો ભાઈ છો મારે ન્યા જવું કા ન કર્યું હોય ભાઈ ઈ હું ગાંડો છે એમને ઈ હું ગાંડો છે નાનો ગુગો છે 6 મહિનાનો એને ખબર નથી પડતી તમારી જેટલું વાન એને કદાચ ન હોય મારા માનવા પ્રમાણે કા ન હોય એને બધે ખબર પડે તો તમારો સહારો કા એને લીધો એને ખબર ન પડતી હોય તો મને ખબર નથી પડતી એટલે મેં કોરાટનો સહારો લીધો મને ખબર નથી પડતી એટલે મેં કોરાટનો સહારો લીધો કે ભાઈ મને મારો ઘરવાળો તેડવા નથી આવતો અને આવી રીતે હેરાન કરે છે ને ખોટા ફોન કરે છે મારા ભાઈઓને મારા બાપને બધાને ગારું દે અમારી ભૂલ એટલી મારા ભાઈ અમારી ભૂલ એટલી કે અમે રેકોર્ડિંગ ન કર્યા કારણ કે અમે એના જેટલા ત્યારના દીકરા નથી અને એની સતુરાઈ એટલી છે કે એને મારી બેન આરે સારી રીતે વાત કરી નહીં અને મારું પ્રૂફ લીધું કે એની બેન નથી હારી એમ કહેવાનું એનું થયું એ એટલો ત્યારનો દીકરો બેન તમારી બેન એવું કહેતી હોય તેમાં હું કરવાનો કયો છું એમ નહીં એને એટલી સતુરાઈ એટલી આવડે છે કે ઈ કોકની આરે એને જુનાગઢ જવાની હું જરૂર ચાલે ઈ મને હું મારી બાઈના નંબર તમને દઉં મારી બાઈને જઈને ફોન કરીને પૂછો કે આ કેવો ખરાબ છે એટલે તરત જ હમણાં છે કેમ કે મારા ઘરની બાઈ કઈક આવડો હરામીનો છે તો હું આવું એટલે હું એને એવું કહું છું કે હરામી છે હું તમારી વાત નથી કરતો હું મારી વાત કરું છું એમને મારું કહેવાનું એમ છે કે મારા ઘરવાળાને એવી સલાહ સૂચના લેતા કેમ ન આવડ્યું
હે પણ હવે આ સલાહ મને દીધી એટલી એને તમે દીધી હોત ને પણ એને બસ સલાહ દીધા જેવો રવા નથી દીધો એટલે કોરાટે આવે ને ભાઈ તો હું એની પાસે જાતી કે તારામાં શું કરવાનું છે, મને તારે તેડી જવાની છે ભાઈ સાહેબ, શું કરવું છે, હમણાં હજના છેડા થઈ ગયા છે, મને 5 જણા કહે છે, મારા છોકરાને જરૂર હોય એના બાપની, ભાઈ આપણે નિરાતે રહીને તો કાંઈક સારું લાગે, અને છોકરા મોટા થયા પછી એના બાપ પાસે હું જાઉં ને એ કઈ બહુ વ્યવહારની વાત નથી ને સારું ન લાગે, હે તો હું એને નહીં સમજાવતી હોય તો એને એવું બધું તો કાંઈ રેકોર્ડિંગ કર્યું નથી, તમને નથી સમજાવ્યું એને એવું બધું, નરહી વાત બધી પકડી રાખી, નરહી વાતનું રેકોર્ડિંગ એને રાખ્યું, નરહી વાત તમને આપી, એને સારી વાત કાનું આપી કે મારી વહુ મને એને થઈ ગયું ઘર મારું અને હેન્ડલ બીજા અને મારી વાત સાંભળો એની બેન થોડી રહ્યા છે, એની બેન નો ઘરવાળાનો મને ફોન આવ્યો તો બેન તમારે શું કરવાનું, મેં કાંઈ વાંધો નહીં ભાઈ તમે આવો એના કમલેશને લેતા આવો મને તેડી જાઓ, તો મારા એ ભાઈએ શું કીધું તમારા બાપાની જવાબદારી તમે લઈ લો મને ફોન કરો, મેં કાંઈ વાંધો નહીં હું ફોન તમને કરું છું, એ ભાઈને કીધું તમને ગોવિંદભાઈ તમે અહીંયા આવીને તેડી જાઓ મને અને કમલેશને લેતા આવી જાઓ, માને લેતા આવી જાઓ અને મેં સમાધાન કરીને મને તેડી જાઓ, તો મારા ઘરવાળાએ એના બનાવીને ફોન કરીને શું લેવા કીધું, તારી બાયડી હતી તે એને ફોન કર્યો, હે આવું બધું બોલવાનું હોય, એના બનાવીને કમલેશે એમ કીધું કે તારી બાયડી સાથે તું સમાધાન કરવા જાસ, હે તો ભાઈ વર તો બધાય ના આવે હો બાપા, સે સમાધાન કરવા વાત કરવા વાળો વયસમાં રહેતો હોય ને માથે લેતો હોય ને તો એની મને બાયડી કરી નાખે, એમ નહીં એની મને બાયડી કરી નાખે, એ કઈ વ્યાજબી છે, તમે દાજ ભરી જાય, દાજ તો ભાઈ 7 વર્ષની ભેગી થઈ છે, અમને દાજ ન હોય, હું તો મારા ઘરવાળાને ઠપકો દઉં છું કે તું અહીંયા આવ મારી પાસે વાત સાંભળ એટલે પછી પાછો ડાયો થઈ જાય તો એ ભાઈ જો આમાં બીજું તો કઈ લાંબા ટૂંકો તો થાય નહીં, હવે હું ખોરાકીનો કેસ કરું, મારી વાત સાંભળો, એને વિડિયો વાયરલ તમને ફોન કર્યો, મારી વાત સાંભળો, મારો દીકરો અંદર હડતો પણ એવા તો કેટલાય બનાવ છે મારા ભાઈ, જેને ખોરાકી નથી ભરતા ને એની દીકરા જુવાન થઈ ગયા, એના ઘરે છોકરાની વહુ આવી ગયો તો એના ઘરવાળા જેલમાં રહે, ચોકી સલાહ છે અમારો દીકરો છૂટવો ન દે ભલે જેલમાં રહ્યો, હવે એને પણ આવી ગયું ભાઈ, હવે ભલે છૂટી જવું ન છૂટવું એ એનામાં છે, તમે મને કેમ કહો છો બેન તમારી વાણીને તમે આમ રાખો, હું જાન થઈ જાવ હાલો મન થઈ જાવ પણ તમે એમ કહો છો કે તેડી ગયા પછી કઈ નહીં થાય એની ગેરંટી કોણ લે, તો હું એમ કહું છું કે મને એ તેડી ગયા પછી એ આવા ઊંધા રોલ નહીં કરે, મારા ભાઈના મરી ગયેલા વિડિયા એને ઓલા હું ક્યાં ઇન્સ્ટાગ્રામમાં નાખ્યા તો એ એવા ખેલ નહીં કરે, એની ગેરંટી શું છે, મારા હગાવાલે ની ફોન નહીં કરે એની ગેરંટી શું છે, મારા એ ઊંધા નામ નહીં લે એની ગેરંટી શું છે, બેન આ તો બીજા માણસ અજાણ્યા માણસ ફોન કરે તો એ તો એને કોઈ પણ ન થાય, આજ આપણી બાઈના ઉતરાનો શોખ લઈ દીધો થાય કે મારા ભાઈનો વરે મરી ગયેલા વિડિયો મોકલો, મારા ફોટા આખા વાઘરેવાડામાં બાજુમાં મોકલા તો એને એવી કરવાની થાતી નથી ને એ એવા નહીં કરે ખેલ, એની ગેરંટી શું છે ભાઈ, હું ગેરંટી દઈ દઉં કે ભાઈ મારા ફોન કોઈને મારા ભાઈડેના ફોન તને તારા ફોનમાં નહીં આવે બરાબર, અને તો એ એમ કહે છે કે મારા એના ભાઈડેના મને ફોન આવતા હતા તો મારા વરના નંબર એના પાસે ક્યાંથી ગયા એ તમે મને કહો હાલો, હે મારી પાસે તો ફોન હતો નહીં, એને તો મને કોઈ ફોન લઈ નથી દીધો, અને અમે અહીંયા રહેતા હતા એમ કહે કે હું દડવા રહેવા વયો ગયો તો દડવા રહેવા વયો ગયો તેને આડોશી પાડોશીના નંબર એને શું લેવા જોઈએ ઈ તમે મને એવું છે, કદાચ ઈ નંબર છે ને ઘરે કદાચ એને પત્રિકા છાપી દીધી હોય દડવામાં કે ભાઈ હું ફલાણા ભાઈ જમાઈ છે મારો નંબર કોઈ પાસે ન હોય, છે એની દાનત જ એવી છે, ઈ એવો જ છે ગમે તેના પેટમાં ઘરે જાય નંબર લઈ લઈને પછી એની હારે ન હોય એવા વાતો કરે, મારી બાયડી આવી ભાઈ મારા વિડિયા એને કેવી રીતે મોકલા, દડવાની ઢીંગલી છે, આ દડવાની છોકરી છે, એવા કરી ગ્રુપ છે આખું, એવા ફોટા હું તમને બતાવું, મારી પાસે એનું રેકોર્ડિંગ પડ્યું છે, કેટલા વ્યક્તિને એને રાખ્યા છે મારા ફોટા દેવા હાટું થાય, આપણી બાયડીને આપણે મારી વાત સાંભળો, આપણી બાયડીને આપણે ફોટા કોકને દઈને ભાઈ એટલે ગમે તે વાત થાય, હે કોઈ પૂછે નહીં તારી વહુના ફોટા તું અમને શું લેવા મોકલે છે એવું કોઈ પૂછે નહીં ભાઈ, હે સાત વર્ષનું ભેગું થયું છે ને તમારે એટલે તમારે લાંબુ થાય, પણ હવે તમે જે કાંઈ મને વાત કરી એ તમારે આવડા કમલેશ રાઠોડ સામે મૂકવો હોય તો તમે કયો તો આ ઓડિયો તમારો ચડાવો ભાઈ આ અરુણાબેને આવું કીધું કમલેશભાઈ આવું કહે, એવું તમારું ઈચ્છા હોય તો તમારે ઓડિયો ચડાવવો છે ને તો મારી વાત સાંભળો કે મને હવે પૂરું થઈ ગયું ભાઈ, તમે મારી વાત તો સાંભળી જ નથી, તમે નો હોય એવા મને પોઈન્ટ દઈ દઈને તમે મને બોલાવડાવી છે, તમે નો હોય એવી મને પોઈન્ટ દીધા અને નો હોય એવી વાતો મારી પાસેથી લઈ લઈને તમે હવે ઓડિયો મૂકો છો, તમે મારી વાત કાયદેસર કેમ ન સાંભળી, મારે મૂકવાની જરૂર નથી, નહીં મૂકવો કાપી નાખો વાત, કેમ કે મારે તો કઈ મૂકવાનું
એમ નહીં, તમે મારી વાત તો કાયદેસર સાંભળી જ નથી. તમે મારી વાત તો કાયદેસર સાંભળી નથી. લગ્ન કર્યા પછી તરત મારી બેન બનાવીને મને મુકાઈ દીધા, મારો વ્યવહાર મુકાઈ દીધો, વાત મુકાઈ દીધી, વાત ઘડિયાને મુકાઈ દીધો, મારા માવતર મુકાઈ દીધા, મારું શ્રીમત ન કરવા દીધું, 3 વર્ષ મારા માવતર મુકાઈ દીધા. સમાધિ લઈ લો મને એકવાર થોડો ગા ઘરેથી તમારો પુત્ર એવી વાત કેમ નથી મુકતા કે 7 વર્ષથી એની છોકરી આ 7 વર્ષથી એની છોકરી એને છોકરીને હાથ છે. હવે સલાહ સૂચના કોક લીએ આ બેન જાય ક્યાં કણ ખોરાકનો ગેસ ન કરે તો જાય ક્યાં કરે હે ખાતા તોરા કોઈ રીહામણે બેઠા રહે ને કોઈ ગેસ ન કરે એવો કે બનાવ બન્યો છે હે 7 વર્ષથી જે દીકરી રીહામણે બેઠી છે એ ખોરાકનો ગેસ નથી કરતી એવો બનાવ કે બન્યો છે. ઘર કહું છું તમે અમે આખું ઘર પગે લાગી તમારો કૂતરો તમે મને પોઈન્ટ ન આપો ભાઈ સાઈ કરીને બોલાવવાના, તમે મને પોઈન્ટ ન આપો. તમે મારી વાત સાંભળો કે આ બેન તમારી વાત સાચી છે. દીકરીઓ રીહામણે બેઠી હોય ને તો ઈ કોરાટે જાય, ઈ કોરાટે જાય, ખોરાકીનો કેસ મૂકે અને ખોરાકીના કેસ મૂકવાનું કારણ જ ઈ હોય કે આપણે એને ધમકી દરેક આપીને તો એ આપણને નિરાતે લઈ જાય, રાજીપે રાખે. કોઈ વ્યક્તિ એવું ન હોય કે ઘર બગાડવા આટો થઈને કેસ કરતું હોય. તમને ઈ તો ખબર પડે ને હે બેન એમ નહીં, તમને ઈ તો ખબર પડે ને કે આપણે કોઈ વ્યક્તિ કેસ કરવા જાય તો એના ઘરોઘર હશે, એના ઘરવાળાથી ઠાકી છે, કંટાળી છે, ત્યારે એ કેસ કરવા ગઈ. હવે તો હાવ તો કરો એમ કહું. પણ હું તો તમે મારી વાત સાંભળતા નથી એટલે મને ભાઈ જોર આવે છે. સાંભળીએ પણ હવે કહું છું તમારો કૂતરો તમે હું સાંભળો મારી વાત. હું તમારું પરસું લઈને આવડા કમલેશને ધમકી મારું. ધમકી મારવાની હું ક્યાં તમને વાત કરું છું? તમે કમલેશની વાત સાંભળી, તમે કમલેશની વાત સાંભળી, મને આખા જે મારો યુટ્યુબ જોઈ છે એ બધા એમ તું કરે છે મારી માથે તું કરે છે કે સદનભાઈની છોકરીએ આવું કર્યું છે. હે ભાઈ તો હું 7 વર્ષથી અહીં બેઠી છું, મારા ઘરવાળાએ મારી માથે હું કર્યું એવું તમે ન મૂકો હે? તમે એવું ન મૂકો. એ રાખું છું હું અત્યારે કોર્ટના કામથી છું, હવે રાખું છું. એમ નહીં, તમે એવું મૂકો કે ન મૂકો મારી માથે મારું કહેવાનું એમ છે. હે તમે એની વાત સાંભળીને તમે યુટ્યુબમાં ચડાવી દીધું તો તમે મારી વાત એ સાંભળતા કેમ નથી કે હું રીહામણે બેઠી છું 7 વર્ષથી, મારો ઘરવાળો 500 જણાને મોકલો પણ એ ખુદ તેડવા આવ્યો નથી. હે એ ખુદ તેડવા આવ્યો નથી તો મારે 500 જણા ભેગું ન રહેવું હોય, વાતવાળા ભેગું રહેવું ન હોય, પણ એને ભેગું આવી અને તેડવા આવવું પડે. હે કમલેશની ખોટીનો છે એ છે ને ઈ તમે ને ખરેખર તમે સાચા છો. તમે મને પછી એવી સલાહ આપો છો કે ભાઈ માવતર હારા માવતરની દીકરી હોય વહી જાય, ભાઈ આપણે ની કાઢી મૂકે, એને આપણે જોતી નથી, મારી આવું ન એવો શબ્દ મને બોલે, હું 4 વખત વહી ગઈ ભાઈ એવી રીતે પાછી. હે 4 વખત મને ઘરની બહાર કાઢી મૂકી. બેન બસ હવે કંટ્રોલ કરો બેન. અહીં છે હાલો જવા દો, અહીં છે જવા દો. એટલે હું તમે મારી વાત તો સાંભળીને નચે છે હું કરો છો તમે? હારું લગાડવા મને હશે શબ્દ બોલો છો હે? હશે બેન હારું લગાડવા તમે મને હશે બોલો છો તો તમે એમ કેમ નથી કહેતા કે બેન મારી દીકરી હોય ને રીહામણે બેઠી હોય તો હું ખોરાકીનો કેસ કરાવડાવું? રીહામણું કાઢે ને બેન, અમારી દીકરી રીહામણું કાઢે ને એટલે હું એને કહી દઉં મોનો ખોટો પી જા. એમ નહીં તો એટલે પરાણે મારી છોકરી રીહામણું કાઢે એમને, મારી છોકરી રીહામણું કાઢે, મારી છોકરી રીહામણું નો કાઢે. પણ આપણી છોકરી આપણે રીહામણે બેઠી હોય ને તો એને હાથ થઈ જાય ને એટલે આપણે એને એમ જ કેવું પડે કે હવે ખોરાકીનો કેસ કરવાની માટે બીજો તો કઈ લાગુ પડે નહીં. મારી છોકરીઓ રીહામણા નો કાઢે ને અમારી સાથે અમારી નો હોય. એ તમારી જેવા સમાજ સેવક હોય ને એ એમ કહે કે ભાઈ તમે 7 વર્ષથી હું બેઠા છો આનમાં ખોરાકીનો કેસ આપી દો. હે હવે એવું કોઈ કેક નો કહે તમે મને ઈ તો કહો. હે માફ કરો મોરારી, તમારે મારી વાત સાંભળીને તમારે ઓડિયો મૂકવો જોઈએ કે આ બેનની વાતે હું સાંભળું, કમલેશની વાતે હું સાંભળું, પછી તમારે ઓડિયો ચડાવાય. ડાયરેક્ટ મારા ઘરવાળાની વાત સાંભળીને તમારે વિડીયો મેસેજ ન મોકલાય. અને મોકલો તો મોકલો પણ ખાલી વાત મૂકવી હતી, મારો ફોટો મૂકવાનો તમારો અધિકાર નથી કોઈ. બેન ફોટો તો તમે અગાણ ઈનોય મૂકી તમારો તમે કયો એટલે મૂકી એનો ફોટો મૂકી દો, કઈ મજૂરી ન લેવી પડે. ફોટો હું લેવા મૂકવો છે મારું કહેવાનું એમ છે. તમને કમલેશે કહી દીધું કે અમારી વહુ છે ને આગળ હું વાત કરું છું. ફોટો નો મૂક્યો તો સારું હતું, જેલમાં ગયો ને ઈ તમે શેના આધારે તમે એ વાત સાંભળી લીધી ને ઓડિયો મૂકી દીધો? મારું કહેવાનું ઓડિયો તો હું લેવું છું. એ ઓડિયો ભલે મૂકો પણ મારો ફોટો મૂકવાનું કઈ કારણ ખરું? તમારે કઈ તમારી પાસે સાબુતી છે કે હું નથી હારી એવી કઈ સાબુતી છે તો તમે ફોટો મૂકી દીધો? એવો નથી મૂક્યો બેન, મેં નથી હારા એના માટે નથી. તો પણ મારો ફોટો જોઈ તો ગામમાં મને કોઈ પૂછે નહીં કે તું યુટ્યુબ માં આવેશ બેન એવી રીતે? મને કોઈ પૂછે કે ન પૂછે? આપણે મારે સાંભળો, હવે તો માણસ એકબીજાને મર્ડર થાય તો આવે છે છાપામાં ટીવીમાં બધે. ઈ તો મેં કોઈ મર્ડર કર્યા છે? મને આછા કરીને હલકી કરે ન ભરવાનો. બિચારો જેલમાં ગયો એના માટે તો મર્ડર જેવું થઈ ગયું. મારી વાત સાંભળો, ઈ એમ કહે છે કે મને પાડોશીના ફોન આવે છે, મને ગમતા નથી. પાડોશીની બાયડી છે, આયરની બાયડી છે, બાવેની બાયડી છે, મને ફોન કરે. રાખી દઉં છું બેન, રાખી દઉં છું. મારી વાત સાંભળો, ઈ એમ કહે છે રાખી દઉં છું, મારે નથી કરી વાત. એમ નહીં, આ શરમ ન આવી મારો ફોટો દેતા એને શરમ ન આવી. હે મારો
ફોટો દેતા મારા ઘરવાળાને શરમ આવવી જોઈએ કે મારી બાયડી છે, બીજા તો હલકી કરે છે, હું એને હલકી ક્યાં કરું?